મોટા યોગીઓ અને તુલસીદાસજી કહે સંસારની સ્ત્રીઓ સંસારને પુરુષમય જુએ, સંસારના પુરુષો જગતને સ્ત્રીમય જોવા લાગ્યા અને 2 ઘડી સુધીમાં આખા બ્રહ્માંડને કામે વશ કર્યું. શિવજીના સ્થાનમાં જ્યાં પગ મૂક્યો, શિવ હિ બિલોકી સશંકે ઉમારું. શંકરના સૌમ્ય સમાધિસ્થ સ્વરૂપને જોઈને, એ શાંભવી મુખમુદ્રા જોઈને કામદેવને ભય લાગ્યો, પાછો પડી ગયો 2 ડગલા, આગળ ચાલી શક્યો નહીં. અને જેવો 2 ડગલા પાછો પડ્યો એમાં ભય એવું જથાથી સબ સંસારો, આખા જગતનો કામ ઉતરી ગયો. કેવલ શિવ દર્શન કર્યું ત્યાં બ્રહ્માંડનો કામ ઉતરી ગયો, બધા જ કામથી મુક્ત થઈ ગયા. અને કામદેવ વિચાર કરવા લાગ્યો કે આ સમાધિને તોડાવવામાં મારું મૃત્યુ છે. શિવ બુરૌદ ધ્રુવ મરણ હમારા, નક્કી મારું મૃત્યુ છે. પણ હવે પાછો જાઉં તો એમાં શોભા નહીં. ગમે તેમ તો એ પરોપકારનું કામ છે અને ગમે તે થાય, મરીશ તો શિવના હાથે, બળીશ તો શિવ દ્વારા, એમાં પણ મારું ગૌરવ વધશે એવું એને માન્યું. અમુક વ્યક્તિની સામે ટક્કર લેવામાં પણ આનંદ હોય. ભાગવતજીમાં કથા આવી ને, બલિરાજા ની પાસે વામન આવ્યા અને 3 ડગલા પૃથ્વી માંડી પાઠશાળામાંથી સીધો આવું છું. એક ગ્રહસ્થને ઓટલે બેસીને સંધ્યા કરતો હતો, મને ધક્કો મારીને કાઢી મૂક્યો. અમારા ઓટલે સંધ્યા નહીં કરવાની. મને એમ થયું કે બ્રહ્મચારી છું, બલી તમારે ત્યાં મોટો યજ્ઞ છે, કોઈ દિવસ ક્યાંય માંગતો નથી, પણ કોઈની જગ્યામાં બેસી અને સંધ્યા કરીએ અને કોઈ ઉઠાવી મૂકે અને અમારા નિત્ય કર્મમાં મુશ્કેલી થાય, એના કરતા સંધ્યા કરાય એટલી 3 ડગલા જમીન હોય તો ત્યાં બેસીને સંધ્યા કરવું, એટલે કોઈ મને કાઢે તો નહીં, 3 ડગલા જોઈએ. બલી તૈયાર થઈ ગયો આપવા માટે. શુક્રાચાર્યને શંકા પડી કે મારા શિષ્યનું બધું લઈ લે છે. અને એ શુક્રાચાર્ય બલીને કહેવા લાગે કે આ દેખાવમાં વામન છે, આની લાકડી બ્રહ્માંડ સુધી જશે, હાથમાં દંડ પકડીને આવ્યો છે ને, આ વિરાટ બનશે ને કશું નહીં રહેવા દે, આ છેતરવા આવ્યો છે. ત્યારે બલીનું એક વાક્ય બહુ સરસ કે જગતનો બાપ જો છેતરવા આવ્યો હોય તો છેતરાવામાં આનંદ છે, મેં છેતરવા તૈયાર. જો જગતનો માલિક જો આજ મને છેતરતો હોય તો એની પાસે છેતરાવું એ તો જીવનનું સૌભાગ્ય છે. અને એ માણસ તૈયાર થઈ ગયો. શુક્રાચાર્યને કહ્યું નહીં, હું સંકલ્પ કરી ચુક્યો છું, હવે મારાથી બીજું બોલાય. એમ કામદેવને થયું શિવ વિરોધ ધ્રુવ મરણ હમારા, મોત થશે પણ શિવ બાળશે, ધન્ય બની જઈશ. તુલસીદાસજી વર્ણન કરે, કામદેવે વસંત ઋતુ નિર્માણ કરી, અપ્સરાઓ નાચવા લાગી, કમળો ખીલવા લાગ્યા. એની જે શક્તિ હતી એ બધી શિવજીની ચારે બાજુ એમણે વિસ્તારી અને ઘણો પ્રયાસ કર્યો પોતપોતાના પ્રયોગો દ્વારા, પણ ચલીને અચલ સમાધિ શિવ, કોપેવું હૃદય નિકેત, અચલ શિવ સમાધિ ચલિત ન થઈ. એના ખાંભા કોઈથી નો ખેસવાણા, રખોપા જેને રામના, એની સીમાને કોણ દબાવી શકે. થાકી ગયો કામદેવ અને પછી કોપાયમાન થાય. માણસ હારે પછી ક્રોધિત થતો હોય, આટલું કર્યું છતાં એ થયું નહીં, એકદમ ગુસ્સે થાય. અને કામદેવ જ ક્રોધ કરે છે એમ નહીં, શંકર ભગવાન પણ ક્રોધ કરવાનો, પણ શંકરના ક્રોધની દ્રષ્ટિ જુદી, કામના ક્રોધની દ્રષ્ટિ જુદી. ક્રોધ તો જીવનમાં સહાયક છે, પણ ક્યારેક કરવો એ કળા શિવજીના જેવી આવડવી જોઈએ. રામાયણના સૂત્રો છે, ક્રોધ છે હંમેશા ભૂતકાળને જુએ. થોડુંક ચિંતન કરીશું તો ખ્યાલ આવે. કામ હંમેશા વર્તમાનની માંગણી કરે અને લોભ હંમેશા ભવિષ્યનો વિચાર કરે. આ 3 દુર્ગુણો 3 વસ્તુ. ક્રોધ હંમેશા ભૂતકાળ જ જુએ. કઈક ઘરમાં થઈ જાય પછી ખીચ ચડે, આ કેમ થયું, હું આવ્યા પહેલા કેમ થાય, આમ ઘટના ઘટી ગઈ હોય, ફૂટવું તો એ ફૂટી ગયું હોય, બગડવું એ ગયા પછી જ થાય. બાથરૂમમાં લાઈટ કોણે કરી, એમાંથી ઘણા બાંધતા હોય, કોણે કરી બધી, હવે થઈ ગઈ, તું બંધ કરી દે. તું બારણા પાસે ઉભો રહીને આટલું બોલે છે, એના કરતા હાથ લાંબો કરીને બંધ કરી દે. પણ ક્રોધ હંમેશા ભૂતકાળને ગોતે. પરશુરામજી ધનુષના ટુકડા જોઈને કહે તોડ્યું કોણે, ક્રોધ હંમેશા ભૂતકાળ જુએ છે. જ્યારે પરશુરામજી જ ક્રોધ કરતા હતા, એમને લક્ષ્મણજીએ પણ ક્રોધ કર્યો, છતાં લક્ષ્મણનો ક્રોધ સહાયક છે, કારણ કે એને ક્રોધની કળા હતી. તુલસીદાસજી કહે હંમેશા ક્રોધ જે લોભ જે ક્રોધ ભૂતકાળને જુએ છે, એના કરતા ક્રોધ જો ભવિષ્યકાળ માટે થતો હોય તો સહાયક છે. લક્ષ્મણજી કેટલા ક્રોધી થઈ ગયા જનકની સામે,
પણ એનો ક્રોધ ભવિષ્યવાદી છે. એને એમ કે હું ક્રોધ નહીં કરું તો રામ ઉભા નહીં થાય, રામ ઉભા નહીં થાય તો ધનુષ તૂટશે નહીં, ધનુષ નહીં તૂટે તો જનકનું કાર્ય અધૂરું. ભવિષ્ય માટે જો ક્રોધ હોય તો સહાયક છે. એનો ક્રોધ રામને બેઠા કરવા માટે, ભવિષ્ય માટે. શિવનો ક્રોધ કામને બાળવા માટે, ભવિષ્ય માટે, સમાજને ઉપયોગી થવા માટે. નહીતર મોટે ભાગે આપણો ક્રોધ ભૂતવાદી છે. અને કામ વર્તમાન, કામ મને અત્યારે જ મળવું જોઈએ, જેની ઈચ્છા થાય મને હમણાં જ મળવું જોઈએ. કાલની કોને ખબર, લોકો નથી કહેતા આજે મને પ્રાપ્ત થવું. અને ભવિષ્ય, લોભ હંમેશા ભવિષ્યનો વિચાર કરે, મને આગળ નિરાત થઈ જાય માટે હું આટલું કરી નાખું, આટલું ભેગું. લોભ ભવિષ્યવાદી છે. તો કામદેવ કોપ્યું હૃદય, બારીચર એકદમ કોપાયમાન થયો. શંકર ભગવાનની ઉપર શસ્ત્ર ફેંકવાની તૈયારી, પુષ્પનું ધનુષ્બાણ કામદેવે તૈયાર કર્યું. એક વૃક્ષની ઘટામાં સંતાયો અને સમાધિમાં લીન થયેલા શિવ ઉપર પ્રહાર કર્યો અને સમાધિમાં વિક્ષેપ થયો. શંકર ભગવાનનું સ્વરૂપ ડોલવા લાગ્યું. અખંડાનંદ સદાશિવે સાધનામાંથી આંખો ખોલી, ચહુ દિશી દેખા. તુલસી કહે આમ ચારે બાજુ જોઈ લીધું. કોણ છે? બિલકુલ શાંત છે હજી શિવજી. સફેદ એકદમ નેત્રો છે, તેજસ્વી આંખો છે, શાંભવી રૂપ. ચારે બાજુ જોયું, કોણ સમાધિમાં વિક્ષેપ કરે? આન જ્યાં જોતા જોતા સૌરભ પલ્લવ મદન બિલોકા. વૃક્ષની ઘટામાં પલ્લવની આડચમાં જ્યાં કામદેવને જોયો અને કામદેવને જોતા જ દેખી કામ કંપે ઉત્રૈલોકા. એકદમ શરીર ઉગ્ર બની ગયું, રૂવાડા બેઠા થયા, નેત્ર લાલ થઈ ગયા. જે શાંભવી સ્વરૂપ હતું એકદમ રૌદ્ર બની ગયું, ક્રોધ વ્યાપી ગયો. કામદેવ અને શિવનું સ્વરૂપ જેમ હલવા માંડ્યું, એની સાથે તુલસી કહે કંપેવું ત્રૈલોકા, ત્રણેય લોક કાપવા માંડ્યા. બ્રહ્માંડ ધ્રુજવા લાગ્યું. ખલાસ સંહારનો દેવ ઉભો થયો. પછી કામની સાથે આખા જગતનો નાશ કરી નાખશે. બ્રહ્માંડ ખળભળવા માંડ્યું, મુશ્કેલી સર્જાઈ ગઈ. અને ભગવાન શિવજીએ ત્રીજું નેત્ર ખોલીને જામ દ્રષ્ટિ કરી, ત્યાં તો તાબ શિવતી સર અને નવગારા, ચિતવત કામ ભયવું જરી છારા. આંખથી જોયું, તુલસી કહે, ત્રીજી આંખ ખોલીને જ્યાં જોયું, જોતા કામ બળીને બસ. ખાલી દ્રષ્ટિમાં આટલી તાકાત. ત્રીજું નેત્ર ખોલ્યું, એને કઈ શસ્ત્ર ન લેવા પડ્યા, એને કઈ પ્રહાર ન કરવો પડ્યો, બીજું કાંઈ ન કરવું, ખાલી જોયું. કેટલી સાધના હશે મહાપુરુષ. બ્રહ્મા અખંડાનંદ શિવની સાધના કેટલી કે જ્યાં દ્રષ્ટિ પડી ત્યાં કામ ખલાસ, બળીને ભસ્મનો ઢગલો થઈ ગયો. કામ આખા જગતમાં હાહાકાર થઈ ગયો. કામ બળી ગયો, બધા જ નિષ્કામ થઈ ગયા. તુલસીદાસજીએ લખ્યું, સમાજની દ્રષ્ટિ કેવી વિચિત્ર કે કામ હોય તો એ લોકો બૂમ પાડે અને કામ ન હોય તો એ બૂમો પાડે. તમામ ભોગીઓ રડવા માંડ્યા કે હવે કામ બળી ગયો, જીવનમાં રહેવું છું. યોગી અકંટક ભયવું. તુલસી કહે યોગીઓ નિષ્કંટક બની ગયા, સારું થયું, કામ ગયો, હવે સાધનામાં કોઈ મુશ્કેલી ન. પણ યોગી અકંટક ભયવું. અને જેટલા ભોગીઓ હતા એ સોચવા લાગ્યા કે હવે તો કામ ગયો, હવે જીવનમાં રસ જેવું કહી રહ્યું, એ બધા ચિંતા કરવા લાગ્યા. એટલે ઉપનિષદો બહુ સરસ, સાચું બિલકુલ ઉપનિષદના ઋષુઓ અને લાખો ઉપનિષદો બહુ સરસ કહ્યું, સમાજને રાજી નથી કરી શકાતા. કેટલું સરસ છે, લોકોને રાજી ન કરી શકાય, કોઈ ન કરી. રામ જેવા સર્વગુણ સંપન્ન શીલવાન પુરુષ, એના રાજ્યમાં એક માણસ નીકળ્યો કે રામની ભૂલ છે, સીતા ન રખાય, ન રાજી કરી શક્યો. અને એક માણસના અવાજમાં જાણે આખી અયોધ્યા બોલતી હોય એવો અણસાર લાગ્યો. રામજીની પાસે એવી રીતના સમાચાર ગયા છે ઉત્તર રામચરિત આપણે જોઈએ છીએ જયારે અંતિમ પ્રકરણો કે મહારાજ આ એક તો હિંમત હતી એટલે બોલ્યો, બાકી બીજા બોલતા નથી, અંદર રાખીને બેઠા છે. બાકી આ અનેક માણસોનું પ્રતિનિધિત્વ આણે કર્યું. અવધ બોલે છે મહારાજ, રાજી નથી કરી શકાતા. કૃષ્ણની સામે ગાળો દેનારા નીકળ્યા. લોકો ન રાજી કરી શકાય. પ્રભુ રાજી થાય પણ એનું બનાવેલું જગત કોઈ દી રાજી નથી થતું. એટલા માટે જગતને છોડીને સંતો જગદીશ પાછળ પડ્યા છે. એ કમસે કમ જે સફળ થાય એ જ પકડવું જોઈએ. આમાં તો કઈ પત્તો લાગે જ નહીં. દરિયાના મોજા કોઈ દી શાંત થાય નહીં. એમ લોક સાગર છે, એટલા માટે સંસાર સાગર છે, એનો ખળભળાટ મટે જ નહીં. કઈ ભરતી આવે એટલે એમ નહીં માનવાનું વેળ નહીં આવે, થોડા કલાકમાં પાછી વેળ. લોક સાગરનું નક્કી નહીં.
તો ભોગીઓ રડવા માંડ્યા, યોગીઓ નિષ્કંટક બન્યા. કામદેવની પત્ની રતિ વિધવા બની, વિલાપ કરતી કરતી શિવજીની પાસે આવી અને જયારે ધૂળમાં પડીને રડી પડી ત્યારે તુલસી કહે છે, ક્રોધથી બ્રહ્માંડને સળગાવી મૂકશે એવું રૌદ્ર રૂપ શિવનું થયું હતું. અબળાની આંખના આંસુ જોતા પ્રભુ આશુતોષ કૃપાલ કરુણાનું મંદિર બની ગયા. ક્રોધને 1 મિનિટે વિદાય આપી દીધી. આ શિવની કલા. ક્રોધની જરૂર હોય ત્યારે ક્રોધને નોકરની જેમ બોલાવે અને પાણી આપીને પાછો નોકર ઉભો રહે, જેમ માલિક કે બસ જા, અને નોકર જેમ જતો રહે પાણી પી લીધા પછી. એમ ક્રોધને બોલાવે, કામ પૂરું થાય પછી ક્રોધને કે બસ જતો રહે. આવી જેનામાં કળા આવી જાય એની સાધનામાં ક્રોધ પણ સહાય. ત્યારે આપણે ક્રોધ આવે પાછો જાય નહીં, આવ્યા પછી જવાનું નામ ન લે. અને આવા ક્રોધે અનેક કુટુંબોને બરબાદ કર્યા છે. અવિચારી ક્રોધે, કલાહીન ક્રોધે કેટલાય માણસના જીવનને એકદમ કલહથી ભરી દીધા. ક્રોધમાં કળા હોવી જોઈએ. આપણા ચિંતકો કહે છે ને કે સંગીતની મહેફિલ હોય એમાં તબલું ચડાવવું પડે સૂરમાં લાવવા માટે. સંગીતકારો તબલું ચડાવે, પણ એ ચડાવેલું ક્યાં સુધી રખાય? જ્યાં સુધી ભજન કે સંગીતનો પ્રોગ્રામ પૂરો થાય પછી ઉતારી નાખવું જોઈએ, નહીતર તબલું ફાટી જાય એમનું ચડાવેલું ન. એમ મસ્તકનું તબલું જ્યાં સુધી જરૂર હોય સંગીતમય જીવન કરવા માટે કદાચ ક્રોધ કરવો પડે તો તબલાને ચડાવીએ, પણ એ કામ પૂરું થયા પછી મસ્તકનું તબલું પાછું ઉતરી જવું જોઈએ. વાત પૂરી થઈ ગઈ. જેમ ઓપરેશન થિયેટરમાં ગયેલો ડોક્ટર ઘરે આવ્યા પછી કપડા ઉતારી નાખે, વાત પૂરી થઈ ગઈ. ત્યાં એ બાપ છે, ત્યાં એ પતિ છે. વકીલાત કરવા ગયેલો વકીલ જેમ ઘરે આવીને પછી ડ્રેસ બદલી નાખે. એમ જયારે જરૂર છે ત્યારે બરાબર, પછી ત્યારે આપણી મુશ્કેલી એ છે કે તબલું ચડ્યા પછી ઉતરતું નથી. ઘણા નહીં 24 કલાક બેઠા હોય, બોલાવાય નહીં. આવું હકીકતમાં બને છે. ગામડાઓમાં તો ખાસ ચોરાને પગથિયે બેઠો હોય, સામું જોવાય નહીં. આમ ભૂલે ચૂકે જોયું, કેમ કાંઈ છે લે, કાંઈ લેવા દેવા વગર કશું આપણા મનમાં ન હોય. આપણે એને જોયું ન હોય, આપણે કંઈક બીજું જોતા હોઈએ. છતાં આપણા ચિંતકો કહે ને કે પગથિયા ઉપર બેઠો હોય મોઢું ચડાવીને, આપણે એમ કહીએ કેમ બેઠા છો ને, તો હું ઊભો થઈ જાઉં, તું આવ. અરે ભાઈ, તને અમારે ઊભો કરવો નથી, કારણ કે તું ઊભો થાય એમાં સમાજને ફાયદો નથી. તું આમને બેઠો રહે ને આમાંથી સુઈ જા તો નિરાંત. તું ઊભો ન થાય એમાં ફાયદો છે. અને સંતો સમાધિમાંથી બેઠા થાય તો ફાયદો છે. ક્યાંક જતા રહે તો ફાયદો છે. એની શું જરૂર? મારો કહેવાનો અર્થ, સતત ક્રોધમાં રહેનારનું જીવન કલા. ક્રોધ તો રામજીએ કર્યો છે. જયારે નમતું ન આપ્યું ત્યારે એકદમ આવેશમાં આવી ગયા રામ. લક્ષ્મણ બાણ શરાસનાનું શો શો બારીધી વિશિખ કૃષાન. લક્ષ્મણ ધનુષ બાણ લાવ, સળગાવી દઉં. 3 દિવસ મેં મર્યાદા પાળી છે. અને હવે કૃષ્ણ નીચું જોઈને ઉભા થા, 100 ગાળો શિશુપાલ, છતાં આમ નમ માથું. આંખ ફરે ને તો બ્રહ્માંડમાં કોઈ ચીજ ન બચે, આટલી જ એનામાં શક્તિ, છતાં કોઈ સાધારણ માણસ જાણે ગાળો ખાતો હોય એમ દેવકીનો દીકરો ઉભો 100 વખત ભયંકરમાં ભયંકર ગાળો. અને સભા વિચિત આમ વિસ્મય પામી ગઈ કે હદ કરે છે. સહનશીલતા કેટલી છે. જ્યાં 101મી થઈ અને પછી સુદર્શન ઉપડ્યું. 3 દિવસ પૂરી મર્યાદા રામે લીધી, અને છતાંય સાગરે જડતા ન છોડી. પછી કહું લક્ષ્મણ બાન શરાસન શો શો બારિધિ કૃષિક વિશિક કરસાવ. લક્ષ્મણજી ખૂબ ખુશ થયા કે મહારાજ આપ શાંત રહો છો, ક્યારેક ક્યારેક આની પણ જરૂર છે. રામજીએ કહ્યું, હું પણ કર્યા કરતો ક્રોધ, પણ તું છો એટલે મારે કરવો પડતો નથી. મેરી પૂર્તિ તું કર રહા હૈ. જે જગ્યાએ ક્રોધની જરૂર પડે છે ત્યાં તું એવી રીતે ક્રોધ કરે છે કે લોકો મને યશ આપે છે કે રામ સરળ છે, લખન ક્રોધી છે. મને યશ અપાવવા માટે હે સુમિત્રા પુત્ર તું ખૂબ બદનામી સહન કરી. હા, લક્ષ્મણજી આ છે. કારણ કે માના સંસ્કાર છે ને. માં કોણ? સુમિત્રા. ગીતાવલીનો એક પ્રસંગ બહુ સુંદર ગમે કે લક્ષ્મણજી જયારે આવ્યા 14 વર્ષનો વનવાસ પૂરો કરીને, ત્યારે સુમિત્રા માં લક્ષ્મણને હૃદય લગાડે.
લક્ષ્મણજી પગે લાગવા ગયા માને, તો માએ કહ્યું કે પછી પગે લાગજે, પેલા હું તને હૃદય લગાડ. પણ નવાઈ લાગી લક્ષ્મણને. ત્યારે પગે આમ હૃદય લગાડતી વખતે લક્ષ્મણના ખભા ઉપર વલકલ હતું, એ ખેંચી લીધું માતાએ. ખુલ્લી છાતી હૃદય લગાડી લક્ષ્મણની. સુમિત્રામાં લક્ષ્મણજી પૂછ્યું, કેમ માં આવી રીતે તું ક્યારેય મને આમ હૃદય લગાડતી નથી, શું છે? એટલે બેટા, ઘણા વર્ષોની એક ઈચ્છા પૂરી થાય. શું? બેટા, હું માં છું, રામ પુત્ર છે. હું જાણું છું એ આમ દીકરો છે, પણ આમ તો બ્રહ્મ છે. એની ચરણ ધૂળ મારે લેવી છે, પણ એ મને પગે અડવા દેતો નથી. કારણ કે માં છું, રઘુકુળની મર્યાદા છે, મને પગે લાગવા દે નહીં. એની ચરણ ધૂળ મને ક્યારે મળે? પણ બેટા, તું રામના પગ દબાવે છે ત્યારે મેં સાંભળ્યું છે કે રામનું ચરણ તારી છાતી ઉપર રાખીને દબાવે. એટલે રામના ચરણની ધૂળ તારી છાતીએ અડી હોય, એ છાતી આજ મને અડે તો એ ચરણ રજ મને મળી જાય. બાકી સીધી મળતી નથી, સીધે સીધી પ્રાપ્ત થતી નથી. રામ પગે અડવા દેતો નથી, માટે તારા દ્વારા પ્રાપ્ત થાય, માટે હૃદય લગાવે. લક્ષ્મણજી રામને યશ અપાવવા માટે અનેક વાર બદનામીનો ભોગ બન્યા. સંતોએ બહુ સરસ કહ્યું કે શંકર ભગવાને એક જ વખત વિષ પીધું, લખને અનેક વાર પીધું અને કોઈને ખબર ન પડવા દીધી. યાજ્ઞવલ્ક વર્ણન કરે છે ભરદ્વાજ. આ બાજુ ભગવાન શિવજીનો ક્રોધ, એકદમ કરુણામય બની ગયા શિવજી નારીની આંખના આંસુ જોઈને. પ્રભુ, આ શિવજીનું નામ બહુ સરસ છે, આશુતોષ. બહુ સરસ નામ શાસ્ત્રકારોએ. કોઈની આંખમાં આંસુ જોવે એટલે પછી રાક્ષસો ઉપર એ તુરત જ કરુણાનો વરસાદ કરે. નહીતર આખા જગતને પીડા રાક્ષસ આપતો હોય, પણ આંસુડા જુએ એટલે તરત જ શિવજી હૃદય દ્રવીભૂત થઈ જતું. પ્રભુ આશુતોષ કૃપાળુ. અને એમાંય પાછી તુલસી કહે, શિવ અબલા નિરખી બોલે. અબલા રુદન કરતી જોઈ શંકરજીનું હૃદય એકદમ દ્રવીભૂત થઈ ગયું. અબતે સીધો આશીર્વાદ, અબતે તવ રતિનાથ કર હો યહી નામ અનંગ. તારા પતિને ભલે મેં બાળ્યો, મારી ઈચ્છા હતી નિર્મૂલ કરી નાખું, પણ તારા આંસુ જોયા પછી મને દયા આવે. તારો પતિ અનંગ બનીને બધાને વ્યાપશે, બધાના મનમાં અવ્યક્ત રીતે પડ્યો છે. અને કદાચ તું એમ કહીશ કે મને તો મારો પતિ સદેહ જોઈએ, તો તારો પતિ તને ક્યારે મળશે એ પણ હું તને કહી દઉં. તે ભલે માંગણી નથી કરી, પણ કહી દઉં કે જબ યદુવંશ કૃષ્ણ અવતારા અને હો યહી હરન મહાવ. યદુવંશમાં કૃષ્ણાવતાર થશે, ધરતીનો ભાર ઉતારવા માટે કૃષ્ણ આવશે, ત્યારે કૃષ્ણ પુત્ર તને પતિ તરીકે પાછો મળશે. રતિના આશીર્વાદ આપે. તુલસીદાસજીએ બહુ સરસ શબ્દ વાપર્યો, સાસતી કરી પુની કરીય પસાવું. સાસતી એટલે સજા આપ્યા પછી, દંડ આપ્યા પછી પાછો કરુણાનો ધોધ વરસાવવો. હે શિવજી, એ તમારો સ્વભાવ છે. પહેલા શાસ્તી, પહેલા દંડ આપે, અને પછી જયારે સુધરે, આંખમાં આંસુ ભાળે એટલે તુરત જ કૃપાનો વરસાદ કરે. એ શંકર ભગવાનનો સ્વભાવ છે. પુરાણો જોઈએ છીએ ને તો રાક્ષસોને વધારેમાં વધારે આશીર્વાદ શિવજી આપ્યા. મોટે ભાગે શિવના જ. રાવણ આટલો મોટો તાકાત વાળો થયો, આશીર્વાદ શિવના. મોટે ભાગે શિવના આશીર્વાદે કામ કર્યું. તો કહેવાનો અર્થ, એટલું ભોળું હૃદય, એટલું કૃપાલ શિવજીનું ચરિત્ર. જાહી દીન પર ને, દીન ઉપર જેને નહીં. અને વાત એ સાચી ભાઈ, ક્રાંતિ તો એ જ કહેવાય ને જે નાના ઉપર પ્રેમ કરે. મોટાને તો બધા બોલાવે, એમાં શું મોટી ક્રાંતિ છે? પણ જેને કોઈ ન બોલાવે એ ક્રાંતિ છે. ત્યારે શિવ અને રામચરિત્રમાં એ મહાનતા છે. રતિના આશીર્વાદ આપીને વિદાય કરી. નિષ્કામ રતિ. રતિનો શબ્દ એક અર્થ થાય, તુલસીદાસજી રતિની માંગણી કરે છે બાલકાંડમાં, રામચરણ રતિ દેહું. આમ કામદેવની પત્ની ગણાય રતિ, અને આમ તુલસી કહે મને રતિ આપો. પણ નિષ્કામ રતિની માંગણી છે, કામના વગરની. રતિ એટલે પ્રેમ. રતિબીન રાજ, રતિબીન પાઠ, રતિબીન માનસ લાગત ફીકો, રતિબીન સાધુ, રતિબીન સંત, રતિબીન જોગન હોય જતિકો. રતિ ઓજસ, તેજસ્વિતા માણસમાં હોવી જોઈએ. તો રતિ નિષ્કામ બનીને ગઈ. તમામ દેવતાઓ રાહ જોઈને ઉભેલા. બ્રહ્માની આગેવાની નીચે સ્વાર્થી દેવતાઓનું ટોળું આવ્યું. ભગવાન શંકરજી સ્વસ્થ થઈને બેઠા છે. પૃથક પૃથક તીન કિન્હ પ્રશંસા. સ્તુતિ શબ્દ નથી વાપર્યો તુલસી. દેવતાઓ હોશિયાર, પ્રશંસા કરવામાં બહુ હોશિયાર છે દેવતાઓ.
પ્રશંસામાં પ્રાર્થનામાં બહુ તફાવત. નહીતર શબ્દો તો પ્રશંસામાં બહુ મોટા હોય, તમે આમ છો ને તમે આમ છો, અને પ્રાર્થનામાં તમે સર્વશક્તિમાન છો ને સર્વગુણ સંપન્ન, છતાં આખો ભાવ ભેદ છે. પ્રશંસા કરનારો નિંદા કરશે, પણ પ્રાર્થના કરનારો બીજું નહીં કરી શકે. માટે પ્રાર્થના શબ્દની ઊંચાઈ છે ભારતીય સાહિત્યમાં. પ્રશંસા કરતો છે ને તો કોઈક અટકાવશે. કોઈના તમે સમાજમાં જોજો, તમે ખોટી પ્રશંસા કરતા હોય કોઈ જગ્યાએ, તો ઘણા એમ કે હવે ભાઈ રહેવા દો ને, અમને ખબર છે, અમે જાણીએ છીએ બધું, રહેવા દો ને, તો તમારો સંબંધ છે એટલો. પણ પ્રાર્થના કરશો તો અટકાવશે નહીં, પ્રાર્થનામાં જોડાઈ જશે. પ્રાર્થના ચાલુ છે, આમાં તો આપણે ચૂપ રહેવું જોઈએ. પ્રાર્થનાની એક પોતાની શક્તિ છે. આ દેશ પ્રાર્થનાનો દેશ છે, પ્રશંસાનો નહીં. સ્વર્ગ એ પ્રશંસાનો પ્રદેશ, એ તો પ્રશંસા જ થાય છે. દેવતાઓએ પૃથક પૃથકથી ને કિનઃ પ્રશંસા કરી. ભગવાન શંકર સમજી ગયા. હવે શંકર તો તુલ્ય નિંદા સ્તુતિર મૌની, કેટલી તટસ્થ વ્યક્તિ, હવે એને પ્રશંસાની શું અસર એ તો સમજી ગયા કે દેવતાઓ પ્રશંસા કરે. કયું દેવતાઓ પ્રશંસા બંધ કરો, મૂળ કામ શું છે એ વાત કરો, પ્રશંસાના શબ્દોની પાછળ હેતુ શું છે એ વાત કરો. બ્રહ્માજી આગેવાની લઈને કહ્યું કે મહારાજ બીજું કઈ નહીં, બધાના હૃદયમાં એક અભિલાષા છે. શું? તમારા લગ્ન થાય, તમારી જાનમાં અમે બધા આવીએ. હમણાંથી કોઈના લગ્ન થતા નથી, તેથી દેવતાઓ બધું આમ રસ વગરનું વાતાવરણ છે, દેવતાઓનું કઈ પ્રવૃત્તિ જેવું છે નહીં. તમે પરણો તો બધા જાનમાં આવે, બધાને આનંદ થાય. એટલે મેં કહ્યું શિવજીને આપણે પ્રાર્થના કરીએ, વાત કરીએ, અને જો શિવ પરણે તો મહારાજ આપ પરણો. એમ ન કહ્યું કે તમે પરણો એમાં અમારો સ્વાર્થ છે, રજૂઆત એવી કરી તમે પરણો તો અમે જાનમાં આવીએ ને અમને આનંદ થાય. હોશિયાર માણસો, સ્વાર્થી માણસોની રજૂઆત હંમેશા આવી જોઈએ. તુલસીદાસજી કહે, ભગવાન શિવજી મનમાં સમજે કે તમે કહો ને હું પરણું એટલો હું સામાન્ય નથી, પણ મને રામ પરણવાનું કહી ગયા છે, અને રામે કહ્યું એટલે મારે પરણું. બાકી તમે કહો ને હું પરણું, પરણવા ગયા હતા ને રામે ના પાડી, ઘોડા ઉપરથી ઉતરી ગયેલા દાખલા છે ભારતમાં. રજબ તે ગજબ, રજબ નામના આમ ઘોડા ઉપર ચડેલા ને કીધું ગજબ થઈ ગયો, ઉતરી ગયો માણસ. એવા દાખલા છે. દેવતાઓ તમે કહો હું પરણું એમ નહીં, મને રામની સૂચના છે એટલે હું પરણીશ. આમ જ્યાં મંજૂરી આપી દીધી, દેવતાઓ વાજિંત્રો વગાડવા લાગ્યા, ખુશ થઈ ગયા, આનંદ વિભોર બની ગયા. બ્રહ્માજી વિચાર કરે છે, એમાં ઓચિંતા સપ્તઋષિઓ આવે છે. સપ્તઋષિઓને બ્રહ્માએ કહ્યું તમે હિમાચલ પ્રદેશ જાઓ અને હિમાચલને બધી વાત કહી, લગ્ન પત્ર તૈયાર કરીને લઈ આવો, જેથી કરીને શિવ વિવાહ જલ્દી થાય, તાકી દેવતાઓની ચિંતામાંથી એને મુક્તિ મળે. સપ્તઋષિઓ હિમાચલ પ્રદેશ ગયા. સૌ પ્રથમ ફરી એકવાર ભવાનીની કસોટી કરી. ભવાની એમાંથી ઉત્તીર્ણ થયા, સફળ થયા. હિમાચલને કામ દહન અને રતિના વરદાનની વાત કરી. હિમાચલને કહ્યું શિવ તમારી પુત્રીનો પાણી ગ્રહણ કરવા માટે કબૂલ થયા છે, તમે બ્રાહ્મણોને બોલાવી લગ્ન પત્ર તૈયાર કરો. વેદ વિધિથી લગ્ન પત્ર તૈયાર થયો. પત્ર લઈ સપ્તઋષિઓ બ્રહ્માના હાથમાં આપે. લગ્ન વાંચી વિધિ સબહી સુનાએ. બ્રહ્માએ લગ્ન પત્ર બધાને વાંચી સંભળાવીને કહ્યું કે બહુ ઓછા દિવસો છે, માટે તમામ દેવતાઓ જલ્દી જાનમાં જવાની બારાતની તૈયારી કરો. અને તમામ દેવતાઓ તૈયારી કરવા લાગ્યા. રામાયણમાં એવું ખાસ લખ્યું છે કે દેવતાઓ કેટલો સ્વાર્થી વર્ગ, કે જયારે લગ્નના સૂચના અપાઈ ગઈ ત્યારે બધા દેવતાઓએ પોતાના વિમાન શણગાર્યા, પોતાના શરીર શણગાર્યા, પોતાના સમાજને તૈયાર કર્યું, પણ કોઈ પણ દેવ શંકર ભગવાનને શણગારવા ગયો હોય એવો એકેય દાખલો નથી. નહીતર કુબેરને ન જવું જોઈએ કે મારી પાસે ઘણા ઘરેણા છે, તમે આમાંથી કંઈક પહેરો. વરુણને જવું જોઈએ. શિવજીની પાસે કઈ છે નહીં. બધા દેવતાઓને ખબર છે આના સગાવાલામાં કોઈ છે નહીં, અને કુટુંબમાં કોઈ છે નહીં, એકલા છે. દેવતાઓની ફરજ હતી, વળી એનો કામ માટે પરણે, પણ સ્વાર્થી માણસોનું પોતાનું કામ પતતું હોય પછી નથી આવતા, પોતાના કામમાં જ રચ્યા પચ્યા એ સ્વાર્થી લોકોનો. એટલે તુલસીદાસજીએ પહેલો શબ્દ સૂર લગાડ્યો. સૂર નર મુનિ સબકી યહ રીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. એમાં પહેલું સ્થાન સૂરનું છે. સ્વાર્થ હોય ત્યાં સુધી પ્રીતિ કરે. હેતુ વગર તો હેત કેવલ સંત અને ભગવંત બે જ કરે.
બાકી તો બધા હેતુ હોય ત્યારે પ્રેમ કરે. હેતુ ગયા પછી મુખ ફેરવે છે. તો તમામ દેવતાઓ પોતપોતાની તૈયારીમાં ભગવાન શિવજી બેઠા છે. બારાત તૈયાર થઈ રહી. આગળનું નિવેદન 3 વાગે પ્યાર સે બોલીએ. બોલો રામચંદ્ર ભગવાન કી. શ્રી ગુરુ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. રામ શ્રી રામ જય 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 રામ. શ્રી રામ જય જય. शिव ही शंभुगन कर ही श्रृंगारा जटा मुकुट अहिमोर संवारा. देवताओं भगवान शिवजीना लग्न माटे પોતપોતાના શરીર, પોતપોતાના સમાજ અને પોતાના વાહનોને તૈયાર કરીને ખૂબ જ વૈભવપૂર્ણ રીતે તૈયાર થયા. ભગવાન શંકરજીને કોઈએ શણગાર ન કર્યો. તુલસીજીએ લખ્યું કે શિવજીને એના ગણો શણગાર કરવા લાગ્યા. અને ગણો જ્યારે શણગાર કરતા હતા ત્યારે એ સ્વાભાવિક હતું કે એ એની રીતે એના માનસ શાસ્ત્ર પ્રમાણે શણગાર કરે. કામદેવને બાળતી વખતે ક્રોધમાં જે જટા વિખરાઈ ગઈ હતી એક ગણે સરખી કરીને બાંધી આપી. મસ્તક ઉપર અહિમોર તરીકે એક સાપને બેસાડ્યો. કાનમાં કુંડળની જગ્યાએ, હાથમાં કંકણની જગ્યાએ સર્પો વીંટ્યા. ચિતાની ભસ્મ લઈ શરીર ઉપર ચોળવામાં આવી. ગળામાં રૂંઢમાળા ધારણ કરી મનુષ્યના મસ્તકના ખોપડાની માળાઓ ધારણ કરી. ખૂબ જ વિનંતી લોકોએ કરી. ગણોએ ત્યારે મર્યાદા ખાતર એક મરગ ચર્મ કેળું પર વીંટવામાં આવ્યું. હાથમાં ત્રિશૂલ અને ડમરું, નંદીની સવારી. આ રીતે ભગવાન શિવ તૈયાર થયા. તુલસીદાસજીએ લખ્યું છે, શિવ હિ શંભુગન કર હિ શ્રૃંગારા જટા મુકુટ અહિમોર સંવારા કુંડલ કંકન પહેરે બ્યાલા તન વિભૂતિ પટકે હરિ છાલા ગરલ કંઠ ઉર નરશિર માલા અશિવ બેશ શિવ ધામ કૃપાલા. એનો દેખાવ બધો અશિવ, ભય આપે તેવો અકલ્યાણકારી દેખાવ, પણ તુલસી કહે ભીતરથી શિવ ધામ કૃપાલા, શિવનું ધામ, કલ્યાણનું મંદિર. તો આ રીતે શિવજી તૈયાર થયા. મહાત્માઓનો એવો મત છે કે જીવ પરણે અને શિવ પરણે એમાં આટલો જ તફાવત. જીવ પરણે તો શરીર ઉપર તેલ અત્તર ચોળે, પીઠી ચોળે, શરીરને ઉપરથી સુગંધી કરવાની કોશિશ કરે, પણ શિવ પરણે ત્યારે શરીર ઉપર ભસ્મ ચોળે. મતલબ ભગવાન શિવજીએ જગતને બતાવ્યું કે હું યોગીઓનો ઈશ્વર છું, હું પણ પરણવા જઈ રહ્યો છું. એટલે પરણવું એ પાપ નથી, પણ પરિણા પછી કેવલ શરીરને કેન્દ્ર બનાવી અને શરીરને જ માધ્યમ માનવામાં આવે, પ્રધાન માનવામાં આવે, તો એ શરીર એકવાર ચિતાની ભસ્મ બનશે. એની ચેતવણી આપવા માટે શિવજીએ શરીર ઉપર ભસ્મ ચોળી. જગતને કહ્યું કે શરીર એકવાર ખલાસ થશે. શરીરની નશ્વરતાનો બોધ આપ્યો. આપણે ત્યાં વરરાજો પરણે તો સોના ચાંદીના આભૂષણો પહેરે. ભગવાન શિવજી પરણવા ગયા ત્યારે એમણે સર્પોના આભૂષણો પહેર્યા. એનો અર્થ એ થયો કે શિવજીએ જગતને કહ્યું આભૂષણ પહેરો એ બરાબર છે, પણ આભૂષણમાં એટલા આસક્ત ન થશો કે જે આભૂષણ સર્પ બનીને ડંખ દે. આપણે ત્યાં બધાનો અનુભવ છે કે સુવર્ણ તરફ, આભૂષણ તરફ, સંપત્તિ તરફ માનવીની અતિ આસક્તિ થાય ત્યારે એ સંપત્તિ જ વિપત્તિનું રૂપ ધારણ કરે. જે પોષતું તે મારતું
એવો દિશે ક્રમ કુદરતી. જે વસ્તુ પોષણ આપે એ જ વસ્તુ અતિરેક થાય તો દુઃખ આપે, મારે. સુખનો અતિરેક બીજા અર્થમાં દુઃખ બનતો હોય. એટલે સર્પો વીંટીને આભૂષણની ગંભીરતા બતાવી કે આભૂષણો સાપ બનીને ડંખ ન દે એનો ખ્યાલ કરજો. ત્રીજું, જીવ પરણે તો હાથમાં તલવાર રાખે, ભગવાન શિવજી પરણતી વખતે હાથમાં ત્રિશૂલ રાખે. ત્રિશૂલનો અર્થ થાય 3 પ્રકારના શૂલ: કામ, ક્રોધ, લોભ. આ ત્રણેયને જેણે પોતાના હાથમાં વશીભૂત કર્યા હોય, ત્રણેયને પોતાના હાથમાં કાબુમાં લીધા હોય અને પછી શિવજી પરણવા જઈ રહ્યા છે. અને ચોથું, જીવ પરણે ત્યારે ઘોડા ઉપર બેસે અને ભગવાન શિવજી પરણવા ગયા ત્યારે નંદી ઉપર બેઠા. નંદીને ભારતીય ધર્મ ગ્રંથોમાં ધર્મનું પ્રતીક ગણ્યો છે. 4 પગ વાળો બળદ એ ધર્મનું સ્વરૂપ છે. ધર્મના ભારતીય પરંપરામાં 4 ચરણ: સત્ય, તપ, દયા અને દાન. આ 4 પગ વાળો નંદી એ ધર્મનું એક સ્વરૂપ છે. શિવજી નંદી ઉપર બેઠા એનો અર્થ એમ થયો કે શિવે જગતને કહ્યું, હું પરણવા જાઉં છું ત્યારે મારી સવારી અધર્મની નથી, ધર્મની છે. હું ધર્મને ભૂલતો નથી એ જગતને બતાવ્યું. એટલા માટે ચારેય વસ્તુ જીવ કરતા શિવની જુદી પડે છે. તમામ દેવતાઓ તૈયાર થઈ ચૂક્યા છે. ભગવાન શિવજીના વેશને જોઈને દેવતાઓની સ્ત્રીઓ મુસ્કાય છે, વ્યંગ કરે છે કે ભોગ લાગ્યા એ કન્યાના કે જેને આ પતિદેવ પ્રાપ્ત થશે. આમ સાડીમાં મુખ ઢાંકીને મુસ્કાતી દેવ સ્ત્રીઓ વ્યંગ વચનો બોલે છે. દેવતાઓને પણ એમ લાગે છે કે ભગવાન શિવજીનો આવેશ, એના ગણો અને આ લોકોની સાથે ચાલવામાં આપણી પ્રતિષ્ઠા નહીં. પિતાંબરો ધારણ કરેલા દેવતાઓએ તો સુંદર અંબરો પહેરેલા. દેવતાઓને એમ થયું આ દિગંબર દશામાં માંડ એક મરગ ચર્મ વેટ્યું છે, એ શિવની સાથે કેમ ચાલવું? શિવજીને તો એમ ન કહેવાય કે તમે અમારાથી જુદા ચાલો, નહીતર કદાચ શિવ એમ કહે કે લગ્ન મારા થાય છે તમે મને જુદો કેમ પાડો? અને કદાચ એમ કહે કે જુદો પાડો છો તો તમે જ જાઓ, હું અહીંયા બેઠો છું. એને પરણવાની તો કઈ ઈચ્છા નથી, આપણા માટે તો કરે છે. એટલે શિવને જુદા પાડવા મુશ્કેલ છે. બ્રહ્માએ અને વિષ્ણુએ નિર્ણય કર્યો, એના કરતા એવું કરો કે આપણે જ બધા દેવતાઓ વ્યવસ્થા ખાતર પોતપોતના સમાજમાં જુદા પડો. બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, કુબેર બધા જ બિલગ થઈ જાઓ એટલે શિવ એની મળે જુદા થઈ જાય. આમ વ્યવસ્થાના નામથી બધા જુદા પડી ગયા અને દરેક લોકો જુદા ચાલવા લાગ્યા એટલે ભગવાન શિવજી એકલા થઈ ગયા ગણોની સાથે. ભગવાન શિવજી સમજી ગયા કે દેવતાઓને મારી સાથે ચાલવું ગમતું નથી એટલે એમણે બુદ્ધિથી આ પ્રયોગ કર્યો છે. બીજા અર્થમાં કહીએ ને તો ઈશ્વર કોઈને જુદા નથી પાડતો, જીવ જ પોતાની હોશિયારીથી પ્રભુથી જુદો પડે. એ પોતાની હોશિયારીને લઈને એ બિલગ થતો હોય છે. શંકર ભગવાનને એમ થયું કે આ લોકોને કદાચ અમારી સંખ્યા ઓછી છે એટલે કદાચ આવું થતું હશે, અને તેથી ભગવાન શંકરે શ્રૃંગી નામના ગણને સૂચના આપી કે શ્રૃંગી મંત્રનો પ્રયોગ કરો અને જગતમાં જેટલા સ્મશાન હોય ને સ્મશાનમાં જેટલા ભૂત પ્રેતો હોય એ બધાને નિમંત્રણ આપો કે આપણા માલિકનું લગ્ન થાય છે, જેમ બને એમ જલ્દી બધા આવે. અને શ્રૃંગીનો મંત્ર પ્રયોગ અને જેટલા ભૂત પ્રેતો સંસારમાં એ બધા જ વિધવિધ રૂપ ધારણ કરીને શિવ વિવાહમાં આવે છે. રામાયણમાં એમ લખ્યું છે કેટલાક હૃષ્ટપુષ્ટ છે, કેટલાક બિલકુલ દુબળા છે, કેટલાક ગંગાજળ પીતા આવે છે, કેટલાક રક્ત પીતા આવે છે, કેટલાકને માનવીના મસ્તકો છે, કેટલાકને જુદા જુદા પશુ, અનેક વિધવિધ રૂપ ધારણ કરીને આવ્યા છે. તનુ ક્ષીણ કૌ અતિ પીન પાવન કૌ અપાવન તનુ ધરે. હૃષ્ટપુષ્ટ, દુબળા, પાવન, અપાવન બધી રીતના લોકો આવ્યા અને બધાને સરખો આદર શિવજી આપ્યો. એનો અર્થ એ થયો કે શિવજી એમ કહે છે કે મારી પાસે તમે દુબળા હો, સબળા હો, બધાને એક સરખો આવકાર છે. શિવની પાસે કોઈ ભેદ નથી.
ગમે તે સ્થિતિમાં જીવ શિવ પાસે પહોંચે. એટલા માટે તો આપણી પરંપરામાં શિવજીના મંદિરમાં પડદો રાખવાની પણ મનાઈ આવી કે ભગવાન શિવજીના મંદિરમાં પડદો નહીં રાખવાનો. ગમે ત્યારે જાઓ શિવ મંદિર ખુલ્લું હોય એવી એક રીત હતી આપણે ત્યાં. એટલા માટે કે કોઈ પણ જીવ મારા દરબારમાં ગમે ત્યારે આવી શકે, મારું દ્વાર ખુલ્લું છે. શિવજીનું રહેણાંક સ્મશાનમાં, એ જગ્યા એમણે એવી પસંદ કરી કે ત્યાં કોઈ પણ સમયે જઈ શકાય. સ્મશાનનો કઈ નિયમ હોય કે 12 થી 3 જ આવવું કે અહીંયા આટલા કલાકે જવું, એવું કઈ નક્કી નહીં. કોઈ પણ સમયે સ્મશાનમાં જઈ શકાય એવો એક ખુલ્લો દરબાર ભગવાન શિવજીનો. અને સ્થાન જ એવી રીતનું રાખ્યું કે ત્યાં પહોંચ્યા પછી કોઈને પાછું હોવાય નહીં. એક એવી જગ્યા એમણે પસંદ કરી કે એના દરબારમાં પહોંચ્યા પછી એ પાછો ન ફરી શકે. તો ભગવાન શિવનું આખું ચરિત્ર પ્રેરણાદાયી છે, કઈ ને કઈ ઉપદેશદાયી છે. એ સ્મશાનમાં રહે. એક તો યોગીરાજ છે, યોગીઓના ઈશ્વર છે. ભગવાન શિવજીને એમ કે પથારી ઉપર સુવે ને છતાં શાંતાકાર રહી શકે. શાંતાકારમ અને ભુજગ શયનમ. સર્પની પથારી ઉપર સૂવું અને શાંત આકાર રાખવો એ તો વિષ્ણુ જ કરી શકે. આપણે માળા કરતા હોય નામ સળવળાટ થઈ હોય તો આપણો આકાર શાંત નથી રહેતો. સતત કાળની પથારી ઉપર શયન કરવા છતાં જે શાંતાકાર રહી શકે, કાળને ગળામાં નાખી સદૈવ જે ધ્યાન કરી શકે, એ તત્વની આ કથા છે. દેવતાઓએ જોયું કે શિવજીની ચારે બાજુ ભૂત પ્રેત અને પિશાચોનું ટોળું જોઈને દેવતાઓ એમ કહેવા લાગ્યા, જસ દુલહ તસ બની બરાતા. હવે જેવો વરરાજો છે એ પ્રમાણે જાન બની ગઈ. એમ રસ્તામાં કૌતુક વિનોદ થતો જાય. ભગવાન શિવજીનો સમાજ આ રીતે આગળ વધે. ઉતારા કરતા કરતા હિમાચલ પ્રદેશ તરફ પહોંચવાની તૈયારીમાં. અહીં હિમાચલ મહારાજે પહેલેથી મંડપ વગેરે રચી રાખેલું. કામ પ્રમાણે દેહ ધારણ કરીને હિમાચલના મહેમાનો પધારેલા. હિમાચલ પ્રદેશમાં કે આનંદ સમાતો નથી. લોકોને એમ જ છે કે અમારી ભવાનીએ આટલી નાની ઉંમરમાં આટલી સાધના કરી, એનો પતિ કેટલો સુંદર હશે. ઉત્સવ એટલો બધો છે, લોકોનો ભાવ એટલો બધો છે કે ન પૂછો. અને જ્યાં હિમાચલ પ્રદેશ બધા પહોંચ્યા, હોશિયાર દેવતાઓએ વિચાર કર્યો કે ભગવાન શંકરજીને જો આગળ રાખીશું તો આ વરરાજાને એના સમાજને જોયા પછી સામૈયામાં આવેલા કોઈ ઊભા નહીં રહે. અને તેથી શિવજીને પાછળ રાખીએ અને આપણે બધા આગળ રહીએ, આપણું સન્માન થાય, આપણને ઉતારા મળે, અને પછી છેલ્લે વરરાજાનું જે થવું હોય તે થાય. કારણ કે એને કઈ બહુ ઉતારાની જરૂર નહીં, એને તો સ્મશાનમાં ફાવે. આપણે પિતાંબર પહેરેલા ને સ્મશાન નહીં અનુકૂળ પડે, આપણને સ્મશાન નહીં ફાવે. અને તેથી તમામ દેવતાઓને આગળ બ્રહ્માજીએ કર્યા, છેલ્લે શિવજી. સામૈયું આવ્યું. સૌ પ્રથમ ભગવાન વિષ્ણુ પાર્ષદોની સાથે હિમાચલ વાસીઓ નાચવા લાગ્યા. હિમાચલ વાસીઓને એમ થયું કે બસ આ જ વરરાજા છે. વિષ્ણુને જોઈને અતિ સુંદર. કોઈએ તો પૂછ્યું પણ ખરું, અવિવેક થાય તો ક્ષમા કરજો, આપ વરરાજા છો? વિષ્ણુ ભગવાને હસતા હસતા કહ્યું કે નહીં ભાઈ, હું તો જાનમાં આવેલો જાનીઓ, વરરાજા તો પાછળ છે. તો લોકો બહુ રાજી થઈ ગયા. લોકોને એમ થયું કે અમારી ભવાની કેટલી ભાગ્યશાળી, એના પતિની જાનમાં આવેલા જાનૈયાઓ જો આટલા રૂપાળા હોય તો એ વરરાજો કેટલો રૂપાળો છે. ભગવાન વિષ્ણુ મનમાં મનમાં વિચાર કરે કે વરરાજાને જોયા પછી આમાંથી કેટલા બચશે, એ જ એક મોટો પ્રશ્ન છે. વિષ્ણુ પસાર, બ્રહ્મા પસાર, ઇન્દ્ર, વરુણ, કુબેર, તમામ લોકોને સન્માન મળી ગયું. શિવ અને એનો સમાજ બિલકુલ છેલ્લે. જ્યારે આવ્યા આગળ, માનસમાં એમ લખ્યું છે ભગવાન શંકર અને એના ગણોને જોતા જ જે લોકો સામૈયામાં આવ્યા હતા વાહનો લઈને, મંગલ દ્રવ્યો લઈને, એ બધા જ બીડરી ચલે વાહન સબ ભાગે. એક એક વાહન ભાગ્યા, મંગલ દ્રવ્યો ઢોળાયા. લોકો પ્રાણ બચાવવા માટે દોડા દોડી કરતા હોય એમ બધા જ એકબીજાને ટકરાતા ભાગ્યા છે. કોઈ ઊભું ન રહ્યું. ભગવાન શિવજી હસતા હસતા વીરભદ્રને પૂછ્યું
કે આ ગામમાં કોઈ પરણમાં આવે ત્યારે એના સ્વાગતમાં આવી રીતે આમ દોડવાનો રિવાજ છે કે બધા ભાગવા માંડે? આ કોઈ વિશિષ્ટ પદ્ધતિ? બોલે મહારાજ આવો રિવાજ ન હોય, પણ આ તો આપણા પગલાનો પ્રભાવ છે કે હવે આમાં કેટલા જીવતા રહેશે એ જ એક પ્રશ્ન રહ્યો. ભગવાન શિવજીએ કહ્યું કંઈ નહીં, આપણે આપણી મેળાએ ગામમાં જઈએ, મંડપ શોધીને આપણે સન્માનની શી જરૂર? આટલું મોટું અપમાન અને છતાંય જેના મન ઉપર કોઈ અસર ન થઈ હોય, કેટલી ઊંચી સ્થિતિ છે. નહીતર વરરાજાનું અપમાન વરરાજો સહન કરી શકે? વરરાજાને તલવાર શું કામ આપવામાં આવે? એને ક્યાં કોઈની સાથે લડાઈ કરવાની છે લગ્નમાં? કદાચ કોઈ એમ કહે કે લોખંડ આપવાનું કે શક્તિ, તો કઈ બીજી વસ્તુ આપી શકાય વરરાજાને. આ તલવાર શું કામ ઉપાડવાની? હવે નીકળતું જાય. નહીતર વરરાજાને તલવાર એટલા માટે કે એને 8 દિવસ બોલાવાય નહીં. એ તો સારું છે, એનો ઉપયોગ કરતો નથી. 8 દિવસ એને ભાઈ ભાઈ કરવાનું, એને બહુ બોલાવાનું નહીં, જેમ કહે એમ કરવાનું. એની બહુ અદબ રાખવી પડે અમુક દિવસો સુધી. એ તો ધન્ય છે શિવ કે આટલું મોટું અપમાન થયું છતાં, અને તો શિવ કહેવાય ને જેને અપમાનની અસર ન થાય. કેટલી તંદુરસ્ત સ્થિતિ. અમુક કક્ષા માણસની આવી જાય છે, પછી એને કોઈ વસ્તુ અસર ન કરે. આકાશમાં ગમે તેટલા વાદળા આવે ને હટી જાય, જેમ આકાશ એમનું એમ રહે, એમ પછી માન અપમાન એ બધા વાદળાની જેમ આવે ને જતા રહે. આકાશ ખરડાય નહીં. એવી એક પરિસ્થિતિ સ્વામી રામકૃષ્ણ દેવ એમ કહેતા વિવેકાનંદજીને કે બીજું તો કઈ નહીં વિવેક, એક મુશ્કેલી ઊભી થઈ છે. બોલે શું? કયું? હું કોઈથી નારાજ થઈ શકતો નથી. બોલે બાપજી આપ ક્યાં? હવે સંસારમાં મને કોઈ નારાજ કરી શકે એવું નથી. સ્થિતિ જ એવી થઈ ગઈ કે મને કોઈ નારાજ ન કરી શકે. હવે બીક એક જ લાગે છે કે મારાથી કોઈ નારાજ ન થઈ જાય. મને તો કોઈ નારાજ નહીં કરી શકે. કોઈ ગાળો દેશે, કોઈ કંઈ પણ કહેશે, મને એ સ્પર્શ નથી કરતું. મને નારાજ કરવાનો કોઈ પ્રશ્ન ઉઠતો, મારા દ્વારા કોઈ નારાજ ન થઈ જાય એની મને એક ચિંતા રહે છે. આવું કહેતા. તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટ. ગીતાના 12મા અધ્યાયમાં તંદુરસ્ત માણસની સ્થિતિનું વર્ણન છે. બહુ સરસ લાગ્યું. બહુ સીધી સાદી ભાષામાં, બહુ સીધા સાદા સૂત્રો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે. આવી પરિસ્થિતિ જેની હોય, કેટલો તંદુરસ્ત સાધક હશે જેને તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિર મતિર ભક્તિ માનવે પ્રિયો નરહ. શિવ અને એનો સમાજ એની મેળાએ ગામમાં ગયો. આખા ગામમાં ભયંકર વાતાવરણ. લોકો ખૂબ ગભરાયા, આતંક વ્યાપી ગયો. નાના નાના બાળકો જે જોવા ગયા હતા એ ગભરાઈને માતા પિતાની ગોદમાં સંતાયા. વૃદ્ધ માતા પિતા જેણે હજી વરરાજાને જોયો નથી, બાળકોને પૂછે તમે કેમ ગભરાયેલા છો, શું થયું? બોલે માતા પિતા અમે શું કહીએ, વરરાજો નથી, આ યમરાજાનો દૂત છે. મંત્રો ઉચ્ચારાતા હતા અને જમાઈને પોંખો આવે છે. શિવજી મંડપના દ્વારે ઉભા છે. મહિનાના મનમાં ખૂબ ભાવ છે. સુંદર આરતી તૈયાર કરી છે. મહાત્માઓનો એવો મત છે કે શરૂઆતમાં મહિના જ્યારે પોતાના જમાઈની આરતી કરવા ગયા ત્યારે એના હાથમાંથી આરતી પડી ગઈ. એટલે કે શિવજીનું ભીષણ રૂપ જોયું અને આરતી પડી ગઈ એમ નહીં, પણ મનોરથ જે મનમાં હતા એનો જે ભાવ હતો એટલી સરસ એમણે આરતી તૈયાર કરેલી. એના મનમાં એક એવી ઈચ્છા હતી કે હું એટલી સરસ આરતી તૈયાર કરીને જાઉં છું, મારા જમાઈની એવી આરતી ઉતારીશ કે એ આરતી જોઈને જમાઈ ખુશ થશે કે મારી સાસુએ ખૂબ સરસ સન્માન કર્યું. પણ જ્યાં આરતીથી ભગવાન શિવજીની આરતી કરવા ગયા ત્યાં હાથમાંથી આરતી પડી ગઈ. એનું કારણ શિવજીના લલાટમાં ચંદ્રને જોયો. ચંદ્રને જોતા જ મહારાણી મહિનાના હાથમાંથી આરતી પડી ગઈ. એને એમ થયું કે ઓ, જેના ભાલમાં સ્વયં ચંદ્ર હોય એની આગળ આ દીપની કઈ કિંમત. આરતી પડી ગઈ. એક મહાત્માએ તો એમ કહ્યું કે ભગવાન શિવજીના લલાટમાં, રામાયણમાં લખ્યું છે અયોધ્યા કાંડમાં, યસ્યાંગે ચ વિભાતિ બુધર સુતા દેવાપગા મસ્તકે ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ યસ્યોરસી વ્યાલરાટ. ભગવાન શિવજીના લલાટમાં ચંદ્ર. એક સંત એમ કહે છે કે
ભગવાન શિવજી પરણ્યા ત્યારે એના લલાટમાં ચંદ્ર હતો, અને આપણે ત્યાં વરરાજો પરણે છે ત્યારે જે હવે નીકળી ગયું, નહીંતર ગામડામાં હજી પણ સાફો બાંધે ને સાફામાં પીંછી લગાવે અને એમાં જે બલ્બ રાખીને પ્રકાશ કરવાનો જે રિવાજ છે એ શંકર પરણ્યા ત્યારથી શરૂ થયું. શંકરજીને ચંદ્ર હતો, આપણે તો એ સગવડ નહીં, એટલે કંઈક બીજું પણ કંઈક કરવું, બીજું અજવાળું કરવું, એટલે લોકો પીછી અને પીછીમાં બલ્બ રાખે. પણ કરુણા એ છે, મોટે ભાગે એવું દેખાય છે જે વરરાજો પરણતો હોય એની પીછીમાં બલ્બ પાછો લાલ રંગનો રાખે, અને લાલ રંગ ખતરાની નિશાની છે, એટલે કે આની હવે હેરાનગતિ શરૂ થઈ છે, આ મુશ્કેલીમાં મુકાવા જઈ રહ્યો છે, એનો અર્થ થાય. કેટલો બહારથી દેખાવ કરવામાં આવે છે, કપાળમાં શક્તિ નહીં, સંયમ નહીં, સદાચાર નહીં, બીજો પ્રકાશ કરવો પડે. રાધા કૃષ્ણને એમ કહેતા, કોઈએ પ્રશ્ન પૂછેલો કે અત્યારે લોકો જ્યારે બહાર નીકળે છે ત્યારે બહુ કેમ તૈયાર થાય છે બહારથી? બહુ સરસ જવાબ આપ્યો કે અંદરથી બિલકુલ ખાલી છે એટલે બહારથી બહુ દેખાવ કરો, ભીતર બિલકુલ ખાલી. ત્યારે ફકીરો અને સંતો લંગોટી પહેરતા હતા, જંગલમાં બેઠા રહેતા હતા, બિલકુલ સાદી જીવન જીવતા હતા, અંદરથી ભરેલા. ભગવાન શિવજીને જોતા જ આ રીતે આરતી પડી ગઈ, અને જ્યાં બરાબર જોવા ગયા ત્યાં તો વિકટ રૂપ જબ રુદ્ર દેખા, આબલન ઉર ભય ભય વિશેષા. ભગવાન શંકરનું એ વિકટ અને ભીષણ રૂપ જોતા તમામ અબળાના હૃદયમાં ભયનું વાતાવરણ, બધા જ ભાગ્યા. મહારાણી મહિનાને ચક્કર આવી, ધરતી ઉપર પડી ગયા. સાવધાન સ્ત્રીઓ મહિનાને ઊંચકીને રાજભવનમાં લઈ ગયા. આખા ગામમાં ચર્ચા શરૂ થઈ, બ્રહ્માજીનું આપણે શું બગાડ્યું, નારદજીનું આપણે શું બગાડ્યું, આવી ચર્ચાઓ ચાલે. અહીં મહિનાની મૂર્છા ઉતરી અને પોતાની પુત્રીને ગોદમાં લઈ મહારાણી મહિના એમ કહેવા લાગ્યા કે નારદ કર મેં કાહ બિગારા, નારદનું મેં શું બગાડ્યું કે મારું ઠરીઠામ થયેલું ઘર એમણે ઉજળ કર્યું. મારી પુત્રી આટલી સુંદર અને એને આવો પતિ મળે, આવા વેશમાં, જે ફળ કલ્પવૃક્ષને લાગવું જોઈએ તે બાવળને મળે. આમ કહીને પોતાની પુત્રીના મસ્તક ઉપર હાથ ફેરવી મહિનાએ સાફ શબ્દોમાં કહી દીધું કે બેટા, તારા પિતાજી ગમે તેટલું દબાણ કરશે તો તુમ સહિત ગિરિતે ગીરો પાવક જરો જલ નિધિ મહપરો, દરિયામાં પાણીમાં ડૂબી જઈશ, અગ્નિમાં બળી જઈશ, યા તો પર્વત ઉપરથી પડીને આપઘાત કરીશ. બદનામી મળે તો ભલે મળે, પણ હું જીવીશ ત્યાં સુધી તારું લગ્ન શિવ સાથે નહીં થવા દઉં. ઇનકાર કરે છે, શિવનો સ્વીકાર કરવાની ના પાડે. આત્માઓએ બહુ સરસ સમાધાન કર્યું છે. મહિના એ બુદ્ધિનું પ્રતીક છે અને હિમાચલ એ વિચારનું પ્રતીક છે. બુદ્ધિ તો વેશનો વિચાર કરશે, બુદ્ધિ ઉપરનો વિચાર કરશે, બધા જુદું જુદું સ્વરૂપ જોશે, અને પરિણામે બુદ્ધિ ઇનકાર કરે છે શિવનો. હું આની સાથે મારી પુત્રીને નહીં પરણવા દઉં. આખા ગામમાં વાત વ્યાપી ગઈ. પુત્રીને માતા આમ કહી રહી છે, હું તારા લગ્ન નહીં થવા દઉં, ગમે તે થાય. અને એ વખતે ભવાનીએ બહુ સરસ શબ્દો કહ્યા કે માં, તું મારી જન્મદાત્રી છે, તું જેમ કહે મારે કરવાનું હોય. પણ બા, એક પ્રશ્ન પૂછું, અત્યારે કરુણાનો પ્રસંગ નથી, આનંદનો પ્રસંગ છે. તારામાં એવી કોઈ શક્તિ છે માં કે વિધાતાના લેખને તું બદલી શકે? અને માતા પિતાના હાથમાં જો એ શક્તિ હોય વિધાતાના લેખને બદલવાની, તો જગતમાં કોઈ માતા પિતા સંતાનને દુઃખ ન આવવા દે. સુખ દુઃખ જો લીખા લીલાર, મારા લલાટમાં જે સુખ દુઃખ નિર્માણ થયા, હું જ્યાં જઈશ ત્યાં મારે પામવાના રહેશે. માટે માં, તું એ ચિંતા છોડ. આ માતાને પોતાની પુત્રી આશ્વાસન આપે છે. અને એ જ સમયે સપ્ત ઋષિ અને નારદજીનો પ્રવેશ નગરમાં થયો. ગામના લોકોએ નારદજીને જોયા એટલે આખું ગામ નારદ તરફ નારાજ હતું, અને આખા ગામના લોકોએ નારદજીને કહ્યું કે મહારાજ, હવે કોઈ સન્માન નથી કરવાનું, તમારે લીધે અમારા ગામમાં આ દશા ઊભી થઈ. જે ભૂત પ્રેતો સ્મશાનમાં રહેવા જોઈએ એ ગામની બજારમાં ફરે.
આટલી સંખ્યામાં આવ્યા છે અને મહારાજ તમે આટલા માટે ઉપદેશ આપ્યો તો તપ કરવાનો. આપ જરા વિચારો તો સહી. હવે કોઈ રાજભવનમાં તમારું સન્માન નહીં કરે. નારદજીનો નિર્ણય બહુ સરસ. બોલે મારું કોઈ સન્માન નહીં કરે? કહે ના. નારદજીએ સપ્તઋષિઓને કહ્યું કે તો આપણે ખાસ જવું જોઈએ. બોલે કેમ? કે સન્માનના સમાચાર મળે ત્યારે જઈએ અને અપમાનના સમાચાર મળે ત્યારે ન જઈએ તો આપણી સાધુતાને કલંક લાગે. આપણે તો બંને વસ્તુ સરખી હોય. અને તેથી સામે ચાલીને નારદજી હિમાચલ ભવનમાં આવ્યા. પછી તો મહાત્મા પધાર્યા એટલે સન્માન કરવું પડે, પણ સન્માન ભાવ શૂન્ય હતું. નારદ તો ગયા જન્મમાં શિવની પત્ની હતી, દક્ષની પુત્રી હતી, શિવ સાથે પરણેલી. અગસ્ત મહારાજને ત્યાં કથા સાંભળીને દંડિકારણ્યથી પસાર થતા રામચરિત્ર ઉપર તમારી પુત્રીને શંકા પડી. એમણે સીતાનો વેશ લીધો, પરિણામે શિવે એનો ત્યાગ કરેલો અને શિવથી ત્યજાયેલી આ તમારી પુત્રી ગયા જન્મમાં દક્ષ યજ્ઞમાં બળી ગઈ. અબ જાનમી તુમરે ભવન નિજ પતિ લાગી, દારુન તપ કિયા અસ જાની સંશય તજહુ ગિરિજા, સર્વદા શંકર પ્રિયા. એ જ પાર્વતી દક્ષ યજ્ઞમાં બળીને આજ તમારે ઘરે પુત્રી તરીકે પ્રગટી છે. પોતાના પતિને મેળવવા માટે એમણે કઠિન સાધના કરી છે. માટે એ તો સદા સર્વદા શિવની અર્ધાંગના છે. તમારી પુત્રી એ તો લૌકિક સંબંધ છે. જ્યાં નારદજીએ શિવ કોણ છે એની સ્પષ્ટતા કરી અને આ તમારી પુત્રી કોણ છે એની સ્પષ્ટતા કરી, ત્યારે બધા જ પુની પુની પાર્વતી પદ વંદે, પાર્વતીને પગે લાગવા માંડ્યા. આખી દ્રષ્ટિ બદલી ગઈ. આનો અર્થ એમ થાય કે આપણા ઘરમાં જ શક્તિ હોય અને આપણા દ્વાર ઉપર જ શિવ ઊભા હોય. નહીતર ઘટમાં જ બધું પડ્યું હોય, ઘરમાં જ એ શક્તિ પડી હોય, પણ જ્યાં સુધી કોઈ સંત એને ખોલે નહીં, એક દ્રષ્ટિ આપે નહીં, ત્યાં સુધી નથી ઓળખી શકાતું. વસ્તુ તો બધે પડી છે, કોઈ સદગુરુની કૃપા થાય. નારદજીએ જ્યારે સમજાવ્યું, આખી દ્રષ્ટિ ફરી ગઈ. જે શિવને જોઈને આખા ગામના લોકો ત્રાસિત થઈ ગયા હતા, મહારાણી ત્યાં સુધી બોલે કે હું લગ્ન નહીં થવા દઉં. એ જ મહારાણીના મનમાં શિવ તરફ ભાવ જાગ્યો છે. અહીં ભગવાન શિવજી ઉતારે પહોંચેલા. બધા દેવતાઓને ખબર પડેલી કે શિવજીનું 2 વાર અપમાન થયું. દેવતાઓને ચિંતા થઈ એટલે દેવતાઓ શિવજીની પાસે જઈને કહેવા લાગ્યા, મહારાજ આપના ગળાના સર્પને જોઈને તમારા સાસુને મૂર્છા આવી ગઈ. ભગવાન લગ્ન પૂરા થાય ત્યાં સુધી તમે અમારા પિતાંબર પહેરો, અમારા આભૂષણ પહેરો, અને પછી અહીંથી નીકળ્યા પછી તમે જેમ હોય એમ થઈ જજો, વાંધો નહીં. પણ આ લોકો તમારો વેશ જોઈ શકતા નથી, તમારા સર્પને જોઈને બધા ગભરાય છે. ભગવાન શંકરે કહ્યું, મારા વેશમાં કોઈ પરિવર્તન નહીં થાય. એક જ વરરાજો એવો છે દુનિયામાં કે કાયમ જે રીતે રહેતા હતા એવી જ રીતે પરણતી વખતે રહે. નહીતર દરેક વરરાજો પરણતી વખતે જરા જુદો દેખાય, એને જુદી રીતે તૈયાર કરવામાં આવે. પણ શિવ જેમ હતા એમ જ રહ્યા. અને એમણે દેવતાઓને એમ કહ્યું કે મારી સાસુએ મારું રૂપ જોઈને મૂર્છા આવી ગઈ અને એની પાછળનું કારણ તમે મારા ગળાના સર્પો જો બતાવતા હો તો મારે એની દયા ખાવી જોઈએ. કારણ કે મહિનાએ તો રાજી થવું જોઈએ કે એનો જમાઈ ગળામાં કાળને નાખીને આવ્યો છે એટલે એની દીકરીનું સૌભાગ્ય અખંડ થઈ ગયું. જે સાક્ષાત કાળને નાખીને આવ્યો છતાંય જે કાળથી ડરતો નથી, એની પુત્રીનું સૌભાગ્ય અખંડ કહેવાય. એટલે એમને ખુશ થવું જોઈએ. પણ મને એમ લાગે મહારાણી મહિનાને તો કોઈ એવો જમાઈ જોઈએ જે પોતાની પુત્રીનું સૌભાગ્ય ખંડિત કરે. દેવતાઓને શિવજી કહે છે મારા વેશમાં કોઈ પરિવર્તન નહીં થાય. પણ અહીં તો ગામમાં નારદજીની સૂચનાથી બધાની દ્રષ્ટિ બદલી ચૂકી છે. બધા જ ખુશ થયા છે. 4 પ્રકારની રસોઈ બનાવી, બધાને ભોજન માટે નિમંત્રણ આપ્યું, આખા સમાજને જમાડ્યું. અને ભોજન પછી શુભ મુહૂર્ત જોઈને ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની કથા તુલસીજીએ સંક્ષેપમાં લખી છે. ભગવાન શિવજી પધાર્યા, બ્રાહ્મણોને વંદન કરી લગ્ન મંડપમાં સુવર્ણના સિંહાસન ઉપર
વરરાજા તરીકે સ્થાન લીધું. સૂચના આપી ભવાની દિવ્ય શણગાર સજીને મંડપમાં સુંદરતાની ખાણ, સુંદરતાની મર્યાદા એવી મા ભવાની મંડપમાં દુલ્હન તરીકે પધારે છે અને હિમાચલ અને મહિના કન્યાદાનનો સંસ્કાર કરે છે. એક હાથમાં દર્ભની સળી અને પોતાની લાડલી પુત્રીનો હાથ લઈ વૃદ્ધ હિમાચલ કન્યાનું દાન શિવજીના હાથમાં સમર્પિત કરે છે. શિવજીએ પાર્વતીનો પાણી ગ્રહણ કર્યો, માંગમાં સિંદૂર પુરાયો, ગણપતિની પૂજા કરાવવામાં આવી. અને તુલસીજીને ખબર કે કદાચ લોકોને શંકા થશે કે શિવ અને ભવાની પરણે ત્યારે ગણપતિની પૂજા કેમ આવી શકે, ગણપતિ તો એના પુત્ર ગણાય. એટલે ચોખવટ કરી કે ગણપતિ એ અનાદિ દેવ છે, શિવ પુત્ર એ તો નિમિત્તની કથા છે, માટે અહીં જે ગણેશની પૂજા એ અનાદિ દેવ તરીકે છે, એટલે કોઈ પ્રશ્ન ઉઠાવી શકાય નહીં. એમ કરીને ગણેશજીની પૂજા પૂરી કરી અને 4 મંગલ ફેરા. ભારતીય પરંપરાનો એક સુંદર આદેશ કે નવ દંપતી અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ, વેદ મંત્રોની સાક્ષીએ 4 ફેરા ફરે. અને 4 ફેરા સંતો કહે છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પતિ પત્ની જે અગ્નિની ચારે બાજુ ઘૂમે છે તે કેવલ એક રીત અને રિવાજ માત્ર નથી, એની પાછળ એક મોટો ભાવ પડ્યો છે. આપણે ત્યાં પહેલો ફેરો ધર્મનો, બીજો અર્થનો, ત્રીજો કામનો અને ચોથો મોક્ષનો. એટલે કે ભારતના ઋષિમુનિઓ એમ કહે છે કે ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામને રાખ્યા છે. એની 2 દિવાલ છે, એક બાજુ ધર્મ, ધર્મની આડચમાં અર્થ અને મોક્ષની આડચમાં કામ. અર્થ કમાવાનો માણસે, પણ ધર્મ ચૂકીને અર્થ નહીં કમાવાનો. ધર્મની મર્યાદામાં અર્થ હોય તો તકલીફ ન થાય. એવી જ રીતે સંસારના સુખો માણસ માણે, પણ મોક્ષની મર્યાદામાં, મુક્તિ બગડે એવી રીતે નહીં. એટલા માટે 4 ફેરા. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 ફેરા ભારતીય પરંપરા પ્રમાણે આપણે ત્યાં લગ્ન સંસ્કારમાં ગોઠવાય છે. બહુ ઊંચી દ્રષ્ટિ રાખીને આપણા ઋષિમુનિઓએ બધા સંસ્કારો નક્કી કરેલા. આપણે એના ઉપર બહુ ચિંતન કરતા નથી, એટલો માણસને હવે સમય નથી, અને પરિણામે જે ઋષિમુનિઓએ સુંદર નિર્ણયો કરેલા એના ભાવ આપણે વિસરતા જઈએ છીએ. 4 ફેરા પૂરા થયા. તુલસીદાસજીએ લખ્યું છે દાઈ જ દિયો બહુ ભાંતિ પુનિ કર જોરી હિમ ભૂધર કહ્યો, કાદેવ પૂરણ કામ શંકર ચરણ પંકજ ગહિર. કરિયાવરની સામગ્રી બધી શિવજીની આગળ રજૂ કરી અને પછી હાથ જોડીને હિમાચલ ઉભા રહ્યા શિવજીની આગળ. એક કન્યાનો પિતા કેટલો ગરીબ બની જતો હોય તુલસીદાસજી બતાવે કે વૃદ્ધ મૂર્તિ હિમાચલ સજળ નેત્રે હાથ જોડીને શિવજીને એમ કહે કે કાદેવ પૂર્ણ કામ, હે કામનાથી પરિપૂર્ણ હું તમને શું આપું? સમુદ્રની અંદર કોઈ એક ઘડો જળ નાખે તો સાગરને શું આપ્યું કહેવાય? ચરણારવિંદમાં પડી ગયા. જેનામાં કોઈ કામના નથી, જે પરિપૂર્ણ કામનાથી મુક્ત થયા હોય એને ખુશ કેમ કરવા? આ એક મોટો પ્રશ્ન છે. ભારતના ઋષિમુનિઓએ જે આપણને આપ્યું છે એને આપણે કઈ રીતે રાજી કરી શકીએ? કણાદ નામના મહાત્મા આપણા દેશમાં થયા. એના માટે એમ કહેવાય છે કે આખો દિવસ ભજન કરતા કરતા, જપ કરતા કરતા ખેતરમાં કણ વીણતા. બિલકુલ ભિક્ષા ન કરે, ખેતરોની અંદર કણ વીણ્યા કરે. અને સાંજ સુધીમાં જે કણ ભેગા થાય એટલા કણ, એટલા દાણાઓ એને કંઈક કાચા પાકા પકાવીને સાંજે ખાઈ લે. આટલું જ એનું અનાસક્ત જીવન હશે. એ કણવને આપણે શું આપી શકીએ? અને કઈ વસ્તુ આપીને રાજી કરાય? સમાજ પાસેથી એને શું આપી શકાય? પીપળાદ, પીપળાના પાન ખાઈ ખાઈને શાસ્ત્રો તૈયાર કર્યા. શું આપી શકીએ આપણે? દુર્વાસા, દુર્વાનો રસ પીતા હતા, દુર્વા ખાતા હતા. ધરો, એના ઉપર આખું જીવન વિતાવ્યું. એને શું આપી શકીએ આપણે? એટલે ભારતના મહાપુરુષો એટલા બધા ત્યાગ અને અનાસક્તિમાં જીવ્યા છે કે એને કઈ રીતે કેમ રાજી કરવા એ પ્રશ્ન છે ને કશું આપી શકાતું. કેવલ એમણે ઊભી કરેલી પરંપરાને, એના ઊભા કરેલા આદર્શોને માણસ ઈમાનદારી પૂર્વક જીવે, એ જ એનું મોટામાં મોટું શ્રાદ્ધ, એ જ એનું મોટામાં મોટું તર્પણ.
કામનાથી પરિપૂર્ણ જે હોય એને શું આપવું? નાથ ઉમા મમ પ્રાણ સમ ગૃહ કિંકરી કરેહુ. હે સદાશિવ, ઉમા તો અમારો પ્રાણ છે. એક બાપ બોલે છે, એને તમારા ઘરની કિંકરી બનાવજો, તમારા ઘરની દાસી બનાવજો. એની કઈ ભૂલ થાય ને મહારાજ, તો મહિના અને હિમાચલે સંસ્કાર પૂર્વામાં ભૂલ કરી છે એમ માનીને અમારી પાર્વતીને ક્ષમા આપજો. આમ કહીને પુત્રી માટે પિતા ભલામણ કરે છે. અહીં રાજભવનમાં બધી જ તૈયારી થઈ ગઈ કન્યા વિદાયની. કરિયાવરની સામગ્રી બધી વાહનોમાં ભરાઈ ભરાઈને કૈલાસ તરફ ઉપડે. પોતાની માતાને ચરણે વંદન કરી ભવાની પતિ ગૃહે જવા માટે બિલકુલ તૈયાર છે. પ્રણામ કરે છે. માં હૃદયે લગાડી અને એટલી બધી લાગણીશીલ બની મહિના મહારાણી કે વિધાતાને દોષ દેવા લાગ્યા. કત વિધિ નારી સૃજી જગમાહી અને પરાધીન સપને હું સુખ નાહી. હે વિધાતા, જગતમાં તમે નારીનું સર્જન શું કામ કર્યું? કારણ કે નારીનું આખું જીવન પરાધીનતામાં વીતે છે. આમ કહીને વિધાતાને દોષ દે છે. પુત્રીના મસ્તક ઉપર હાથ મૂકીને ઉપદેશ આપતી માતાએ કહ્યું, બેટી, મન વચન અને કર્મથી શંકર ભગવાનના ચરણની પૂજા એ જ તારા માટે સર્વો ધર્મ છે. નારીનો ધર્મ છે પતિને દેવ માનીને પૂજવો. આમ સૂચના આપી. જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો કોઈને ખબર ન પડે એમ સહન કરી લેજે એમ સૂચના આપી અને પુત્રીને સંસ્કારનો કરિયાવર આપ્યો. અને આપણા દેશમાં તો જે કંઈ મહાનતા હતી અને છે એ સંસ્કારને આધારે જ છે. ભૌતિકતાને આધારે તો આ દેશમાં કોઈ મહાનતા નથી. જેટલી મહાનતા છે તે સંસ્કારને લીધે છે. અને તેથી માતાએ કરિયાવરમાં સંસ્કારો પ્રદાન કર્યા. પુત્રીને આ રીતે આદેશ આપ્યો. ડોલીમાં બેસી ભવાની માતા પિતાથી જુદી પડે. બધાની આંખમાં એક પુત્રીની વિદાયના કરુણ આંસુ આખો સમાજ વળાવે છે. અને ભગવાન શિવજીને છેલ્લી પ્રાર્થના કરી, પુત્રીની ભલામણ કરી અને બધા અટકી ગયા. સમાજ કૈલાસ તરફ આગળ વધ્યો. દૂર દૂર સુધી ભવાનીની ડોલી દેખાય ત્યાં સુધી માતા પિતા એમને ઉભા રહ્યા. હિમાચલ ઘણા જ ઉદાસ, અને એ તો બિલકુલ હકીકત રહી આપણે ત્યાં કે ગમે તેટલો મોટો માણસ હોય, ગમે તેટલો સમર્થ વિદ્વાન હોય, મોટો બ્રહ્મજ્ઞાની હોય, મોટો સત્તાધીશ હોય, પણ પુત્રીને વળાવે એ વખતે કોઈ પિતા સ્વસ્થ નથી રહી શકતો. એ હકીકત સાબિત થઈ જાય આપણે ત્યાં. કારણ કે પિતાને પોતાની પુત્રીની વિદાય એ જેટલું દુઃખ આપે એવો કોઈ પ્રસંગ એને દુઃખ ના આપી શકે. અને તેથી આજ ભવાનીને વળાવ્યા પછી હિમાચલ ઘણા જ ઉદાસ દેખાયા. મહારાજ જનક જેવી વ્યક્તિ પણ સીતાને વળાવ્યા પછી જો રડ્યા હોય, મહર્ષિ કણવ જેવા શકુંતલાને વળાવ્યા પછી જો રુદન કરતા હોય, હિમાચલની આંખમાં આંસુ આવે બિલકુલ સ્વાભાવિક છે. કારણ કે કન્યાની વિદાય જ કંઈક એક એવો ખાડો પાડી જાય છે પિતાના જીવનમાં કે પછી એ કોઈ સંજોગોમાં પૂરી શકાતો નથી. એ ખોટ એમને સતત પછી ખટકતી રહે છે. તેથી ભવાનીની વિદાય બધાને રડાવ્યા. રસ્તામાં ઉતારા કરતા કરતા શિવજીનો સમાજ કૈલાસ પહોંચે છે. તમામ દેવતાઓ શિવ પાર્વતીને વંદન કરી અને પોતપોતાના લોક તરફ વિદાય થયા. શિવ અને ભવાની આ રીતે કૈલાસ પર આવી એનો દિવ્ય વિહાર, એનું દિવ્ય જીવન, એનો સુગંધી સંસાર તુલસીદાસજી કે કયા શબ્દોમાં વર્ણન કરું? હું તો એટલું જ કહીશ કે જગત માતુ પિતુ શંભુ ભવાની
તે હી શ્રૃંગાર કા કહું બખાની. જગતના માતા પિતા શિવ અને પાર્વતી, એના શ્રૃંગારનું, એના સંસારનું, એના વૈભવનું કેમ વર્ણન કરવું. દિવ્ય દિવ્ય નવો વિહાર. દિવસે દિવસે આખો કૈલાસ દિવ્ય બની ગયો. અનેક ઋષિ મુનિઓએ આશ્રમો સ્થાપ્યા. પવિત્ર જળ વહેવા લાગ્યું. નદીમાં આખી રોનક ફરી ગઈ. આમ શુભ કાળ વીતવા લાગ્યો. અને પછી તુલસીદાસજી લખે કે તબ જન્મે શટ બદન કુમારા. ઘણો સમય વીત્યો અને શિવ અને પાર્વતીના દિવ્ય દાંપત્યથી કાર્તિક સ્વામીનો જન્મ થયો. અને આ કાર્તિક સ્વામીએ તારકાસુર નામના રાક્ષસનો વિનાશ કરી દેવતાઓને ચિંતાથી મુક્ત કર્યા. જગજાન ષડમુખ કર્મ જન્મ કર્મ પ્રતાપ પુરુષાર્થ મહા, તે હેતુ મેં શિવસૂત કર यह चरित संक्षेप ही कहा. તુલસીદાસજી કહે જગતને કાર્તિક સ્વામીનો ખ્યાલ આવે, એના ચરિત્રનો ને એના મહાન પુરુષાર્થનો બોધ થાય, એટલા માટે મેં શિવ સૂતનું આ ચરિત્ર સંક્ષેપમાં ગાયું. કાર્તિક સ્વામી એ પુરુષાર્થનું પ્રતીક છે. તુલસીદાસજીના સંતો એમ કહે છે કે જ્યારે માણસના જીવનમાં ચાર વસ્તુ બરાબર ભેગી થાય પછી સાચા અર્થમાં રામાયણનો જન્મ થાય. શિવ એટલે વિશ્વાસ, ભવાની એટલે શ્રદ્ધા, એના લગ્ન થઈ ગયા એટલે બંને એક થઈ ગયા. એના બે પુત્રો ગણપતિ અને કાર્તિક સ્વામી. ગણપતિ એ વિવેકનું પ્રતીક છે અને કાર્તિક સ્વામી એ પુરુષાર્થનું પ્રતીક છે. માણસ પુરુષાર્થ ઘણો કરે પણ વિવેકનો અભાવ હોય તો એ પુરુષાર્થ ઘાતકી સાબિત થાય. રાવણ 20 સાથે પુરુષાર્થ કરતો હતો, કેટલોય દોડાદોડી કરતો હતો, પણ એના પુરુષાર્થની દુનિયાએ પૂજા નથી કરી. એનો પુરુષાર્થ વિવેક રહિત હતો. પરશુરામજી ઘણું બોલ બોલ કરતા હતા, ઘણી દોડાદોડી કરતા હતા, એમણે શસ્ત્રોનો ઘણો ઉપયોગ કર્યો, પણ ઘણી વખત એના જીવનમાં પણ વિવેકનો અભાવ દેખાય છે. એટલે શ્રદ્ધા, વિશ્વાસ, પુરુષાર્થ અને વિવેક, આ ચાર વસ્તુ જ્યારે પ્રત્યેક વ્યક્તિમાં સંકલિત થાય બરાબર, પછી એના જીવનમાં સાચા અર્થમાં રામકથા ફૂટે, રામકથા વહે. તો કૈલાસમાં કાર્તિક સ્વામીના જન્મ પછી ખૂબ જ રોનક વધી ગઈ છે. તુલસીદાસજી તો ઉપસંહાર કરતા એમ લખે કે શિવ અને પાર્વતીનું આટલું દિવ્ય જીવન, એનું આટલું સુગંધી દાંપત્ય, એનું વર્ણન કયા શબ્દોમાં કરું. બહુ સરસ શબ્દો લખ્યા. ચરિત સિંધુ ગિરિજા રમણ બેદન પાવહી પાર. ચરિત્રના સિંધુ એવા ભગવાન શિવ અને પાર્વતીનું દિવ્ય ચરિત, જેનો વેદો પણ પાર ન પામી શકે. બરને તુલસીદાસ કિમી અતિ મતિ મંદ ગવાર. તુલસીદાસજી કહે હું કયા શબ્દોમાં શિવ ચરિત્રનું વર્ણન કરું, હું તો અતિ મતિ મંદ ગવાર. આમ કહીને શિવ ચરિત્રનો ઉપસંહાર કરે છે. યાજ્ઞવલ્કજી પ્રયાગના પવિત્ર ભૂમિ પરથી ભરદ્વાજજીને આ વર્ણન કરતા કરતા એમણે ભરદ્વાજજીની સામે જોયું તો ભરદ્વાજજી ખૂબ જ ભાવમય દેખાયા. ભાવાવેશમાં શ્રોતાને જોઈને યાજ્ઞવલ્કજીએ સંબોધન કર્યું, મહર્ષિ આપે મને પ્રશ્ન કર્યો હતો કે રામ કથા સંભળાવો, રામ કોણ? અને રામ કોણ, રામ કથા કહેવાની, આ બધું કહેવાને બદલે મેં તમને શિવ ચરિત્ર કહ્યું. તો ભરદ્વાજજી આપને એમ તો નથી થયું ને કે યાજ્ઞવલ્કજીએ વિષયાંતર કર્યો, પૂછ્યું હતું કંઈક અને કહ્યું કંઈક? પણ હે મહર્ષિ, મેં જાણી જોઈને આપને રામ કથાને બદલે શિવ કથા કહી છે. શિવ કથા સંભળાવીને મારે તમારો મર્મ જાણવો હતો કે શિવ કથામાં જો આપને રસ પડે, શિવ કથામાં આપને જો ભાવ જાગે, તો જ તમને રામકથાનો અધિકાર આપી શકાય. ભરદ્વાજજી, એવો નિયમ છે, રામનો એ જ અધિકારી બને છે જેને શિવ ભજન ગમે. પ્રથમ કહા મેં શિવ ચરિત, બૂજા મરમ તુમાર, सूची सेवक तुम राम के रहित समस्त विकार. प्रथम शिव चरित्र कही અને મેં તમારો મર્મ જાણી લીધો કે નહીં, આપ રામના સાચા ઉપાસક છો. નહીતર શિવજીના ચરણમાં રામાયણમાં એમ લખ્યું છે કે રામ ભક્તનું સાચું, રામ ભક્તને ઓળખવા માટેનું સૌ પ્રથમ પહેલું લક્ષણ કયું?
એવું કોઈ પૂછે તો રામ ભક્તની પહેલી નિશાની રામ ભગત કર લક્ષણ યેહું બીનું છલ વિશ્વનાથ પદ નેહું. છળ કપટ કર્યા વગર ભગવાન શિવજીના ચરણારવિંદમાં જેને પ્રેમ હોય એ રામ ભક્તનું પ્રથમ લક્ષણ છે. રામનો સાચો ઉપાસક શિવજી તરફ એને ખૂબ ભાવ હોય, અને જેને શિવ ઉપર ભાવ હોય એને જ રામ કથાનો સાચો અધિકાર મળે છે. એટલા માટે યાજ્ઞવલ્કજીએ ભરદ્વાજજીનો મર્મ સમજી લીધો. એને એમ લાગ્યું કે એમને જો શિવ ચરિત્રમાં ભાવ જાગે તો કથા કેવી, નહીતર કથા નિષ્ફળ જશે. અને તેથી વક્તાએ બરાબર પાત્રને જોઈ લીધું. હવે હું આપને રામકથા કહીશ. આમ કહીને યાજ્ઞવલ્ક પોતાના વક્તવ્યને આગળ વધારે છે કે હે ભરદ્વાજજી, તારકાસુરનું મૃત્યુ થયું, દેવતાઓ શાંતિનો અનુભવ કરે છે, શિવ અને ભવાની કૈલાસ ઉપર આ રીતે નિવાસ કરે છે. એક દિવસ એક ઘટના બની. સવારનો સમય છે. એક તો હિમાલયનું એ શીતલ વાતાવરણ, કૈલાસના ઉપર વેદ પ્રસિદ્ધ વટવૃક્ષ અને એની ઘટાદાર છાયામાં એક દિવસ સવારે પોતાનું નિત્ય કાર્ય પરવારી ભગવાન સદાશિવ મૃગચર્મ બિછાવીને બેઠા છે. બિલકુલ નીરવ શાંતિ છે. રામાયણમાં લખ્યું છે આ શિવજી દિગંબર નથી, એમણે મુનિઓના વસ્ત્રો ધારણ કર્યા છે. પરિધન મુનિ ચીરા, મુનિઓના વસ્ત્રો ધારણ કરી સદાશિવ બેઠા છે. મંદ સુગંધ શીતલ પવન વહે છે, બિલકુલ શાંત વાતાવરણ. પાર્વતીએ આ અવસર જોયો ત્યારે એને લાગ્યું કે માનો ન માનો ભગવાન શિવજી આજ ખૂબ પ્રસન્ન છે. અને પ્રસન્નતા જોઈને પાર્વતીને એમ લાગ્યું મારા મનમાં જે અમુક પ્રશ્નો ઘણા સમયથી ઘૂમી રહ્યા છે એ પ્રશ્નો પૂછવાનો અત્યારે યોગ્ય અવસર છે. અને તેથી પોતાના પતિની પ્રસન્નતા જોઈ ભવાની યોગ્ય સમય જોઈને શિવજીની પાસે આવે છે ભરદ્વાજજી. અને ખૂબ જ વિવેકથી યોગ્ય અવસર જોઈને પાર્વતીએ પોતાના પ્રશ્નો રજૂ કરવા માટેની એક પૂર્વ ભૂમિકા તૈયાર કરી. તુલસીદાસજીએ લખ્યું છે પાર્વતી ભલ અવસર જાની, પાર્વતી ભલ અવસર જાની, પાર્વતી ફલ અવસર જાની, પાર્વતી ફલ અવસર ગઈ શંભુ પહી માતુ ભવાની, ગઈ શંભુ પહ માતુ ભવાની, ગઈ શંભુ પહી માતુ ભવાની, ગઈ શંભુ પહી જાની પ્રિયા આદર યતિ કિન્હા, જાની જાની પ્રિયા આદર યતિ કિન્હા, જાની પ્રિયા વામ ભાગ હરુ આસન દીના, વામ વામ ભાગ હરુ આસન દીના, વામ ના પાર્વતી ભલ અવસર જાની, પાર્વતી ભલ અવસર જાની, ગઈ શંભુ પહી માતુ ભવાની. ભલ અવસર જોઈને જગતની માતા ભવાની શિવજીની પાસે ગયા અને ખૂબ જ પ્રસન્ન ભગવાન શિવજીએ પોતાની પત્નીને આદર આપ્યો. એક દાંપત્યની રીત બતાવી. કૈલાસ ઉપર રહેનાર
શિવજીનું દાંપત્ય કેટલું ઊંચું. જાની પ્રિયા આદર અતિ કે નહીં, પોતાના પત્ની છે, ગ્રસ્થાશ્રમનું એ સંબંધ છે પવિત્ર, એકદમ આદર આપ્યો. પત્નીની સાથે પતિનો વર્તાવ તુલસીજીએ બતાવ્યો. એકદમ ડાબી બાજુએ આસન આપ્યું. દેવી યહાં બેઠી. ભવાની શિવજીની બાજુમાં વિરાજિત થયા. શિવજી આજ ખૂબ સુંદર દેખાય છે. થોડી વાર બાજુમાં બેઠા પછી એકદમ સન્મુખ થયા ચરણમાં. શિવજીને હાથ જોડીને પાર્વતીએ કહ્યું, પ્રભુ આપની પ્રસન્નતા ન તૂટે તો એક પ્રશ્ન પૂછું? બોલે, પૂછીએ. મહારાજ, આજ આપ ખૂબ જ પ્રસન્ન જણાવો છો, અને તેથી મારા મનમાં એક પ્રશ્ન ઘણા વખતથી એમને છુપાયેલો પડ્યો છે. મને એમ કે યોગ્ય સમયે પૂછી. આજે ખૂબ જ સરસ યોગ છે. આપ પ્રસન્નતા ન તૂટે તો પૂછું. બોલે, પૂછીએ. મહારાજ, જેનું ઘર કલ્પવૃક્ષની નીચે હોય એને દારિદ્ર્યનું દુઃખ ન હોય. હા, અને મહારાજ, કલ્પવૃક્ષની નીચે નિવાસ કરવા છતાંય જો દરિદ્રતાનું દુઃખ હોય તો કાં તો એ વ્યક્તિને કલ્પવૃક્ષનો અનુભવ નથી, અને કાં તો કલ્પવૃક્ષ નથી. આપ શું કહેવા માંગો દેવી? મહારાજ, હું એ કહેવા જઈ રહી છું કે આપના ચરણની દાસી બનું અને છતાંય મારા મનનો જો સંદેહ નિર્મૂલ ન થાય તો એના જેવું દુર્ભાગ્ય કયું? એક પ્રશ્ન સતાવે છે, પૂછો. જે પ્રશ્ન આગળના જન્મમાં પૂછેલો એ જ પ્રશ્ન આ જન્મમાં પૂછવા તૈયાર, પણ પ્રશ્ન પૂછવાની આખી ભૂમિકા બદલાઈ ગઈ. દક્ષની પુત્રી હતી ત્યારે વિવાદ કરતા હતા, અને હવે વિવાદની જગ્યાએ સંવાદ કરે છે. આટલો ફરક છે. આખી ભૂમિકા ફરે. પહેલા પરીક્ષાની વૃત્તિથી પૂછતા હતા, હવે જિજ્ઞાસાથી પૂછે છે. આટલો ફરક. પૂછીએ દેવી. મહારાજ, ગત જન્મમાં હું દક્ષની પુત્રી, આપણે બંને અગસ્ત્ય ઋષિના આશ્રમમાં કથા સાંભળવા ગયા. અમે બુદ્ધિના ઘમંડને લઈને ઋષિ આપણે કથા સાંભળીને પાછા ફેર્યા. દંડિકા રૈણીમાં રામજીના દર્શન કર્યા. મારા અહંકારે મને રામને ઓળખવા દીધી. આપે ઘણી મનાઈ કરી છતાં હું માની નહીં. સીતાનું રૂપ લઈને હું ગઈ, એમાં હું નિષ્ફળ ગઈ, અને પરિણામ આપનું અપમાન મારા પિતાના યજ્ઞમાં સહન ન થતા મેં દેહને બાળી દીધો. હિમાચલને ત્યાં જન્મી, નારદને ગુરુ માની ખૂબ તપ કર્યું, અને આજ હું તમને મેળવી શકી. એક જન્મ વીત્યો, આટલી બધી ક્રિયા એની પાછળ મારે કરવી પડી, પણ પ્રભુ સરળતાથી સ્વીકારું છું અને રજૂ કરું છું કે એક જન્મ ગયો, પણ હજી મારા મનમાંથી એ સંદેહ નથી ગયો કે રામ બ્રહ્મ છે કે મનુષ્ય છે. મહારાજ, હજી આ નક્કી થતું નથી, અને સતત મારી બુદ્ધિ મને પ્રશ્ન કરે છે કે જો નૃપ તનય તો બ્રહ્મ કિમી. જો એ રાજકુમાર હોય તો એને બ્રહ્મ કેમ કહી શકાય, અને બ્રહ્મ હોય તો એ રાજકુમાર કેમ થઈ શકે? અને કદાચ જો બ્રહ્મ રાજકુમારનું રૂપ લઈને ધરતી ઉપર આવ્યા હોય, એમ જો તમે કહેવા માંગતા હો કે બ્રહ્મ તો બધું કરી શકે છે એટલે રાજકુમાર બનીને આવ્યા હતા, એવી જો આપ દલીલ કરો તો પ્રશ્ન એ ઉઠે છે, નારી બિરહ મતિ ભૂરી. બ્રહ્મ રાજકુમાર બને તો એની બુદ્ધિ નારીના વિરહમાં આટલી બધી ભોળી બની જાય, પાગલ બની જાય કે વૃક્ષોને પૂછે તુમ દેખી સીતા મૃગ નહીં. અને જેનું ચરિત્ર જોઈને મારી બુદ્ધિ પણ ભ્રમિત થાય. તો મહારાજ, આપ હવે મને સમજાવો, રામ બ્રહ્મ છે કે મનુષ્ય? એક જન્મ પછી પણ પાર્વતીના સંદેહનો અંત નથી આવ્યો. ગીતાએ ઠીક હી કહા, બહુનામ જન્મનામ અંતે. અનેક જન્મના અંતે કોઈને સાચા જ્ઞાનની ઉપલબ્ધિ થાય છે. પાર્વતી જેવી વ્યક્તિને એક જન્મ પછી પણ હજી રામ તત્વ બરાબર સમજાયું નહીં. રામ કેમ જલ્દી સમજાય? એ તો આજની ખોટી ઘોષણાઓ છે લોકોની કે આટલા સમયમાં બ્રહ્મ દર્શન ને આટલા સમયમાં પ્રાપ્તિ ને આટલા સમયમાં સમાધિ. એ તો એક વેપાર છે. બાકી પાર્વતી જેવા તત્વને એક જન્મ પછી પણ જો બ્રહ્મ બરાબર ન સમજમાં આવ્યો હોય
ઘણી સાધના માંગી લે. સતીએ પ્રશ્ન પૂછ્યો મહારાજ, અને હા, તમે એમ કહેવા માંગો મહારાજ કે બ્રહ્મે જ રાજકુમારનું રૂપ લીધું હતું ને પછી એ માનવ લીલા કરતા હતા, એટલે નારીના વિયોગમાં એ મનુષ્યની જેમ રડતા હતા, એવું જો તમે કહેવા માંગતા હો કે તો અભિનય હતો, લીલા માત્ર હતી, તો મહારાજ પ્રશ્ન એ થાય કે બ્રહ્મને આવી બધી લીલા કરવાની શી જરૂર હતી? એનું કારણ જેને લીધે બ્રહ્મને નિરાકારમાંથી નરાકાર થવું પડે, એ કારણ બતાવો. અને કારણ આપ્યા પછી એના બાળ લીલાનું વર્ણન કરો. વિશ્વામિત્રજી રામજીને તેડી ગયા તે કથા કહો. ધનુષ્ય ભંગ કરી સીતાની સાથે પરણ્યા 3 ભાઈઓનું પણ જનકપુરમાં લગ્ન થયું, એ વિવાહની કથા કહો. પ્રશ્નો પૂછવા લાગ્યા પાર્વતી. ચારેય ભાઈઓ પરણીને અયોધ્યા આવ્યા અને રામજીને ગાદી આપવાનો અવસર આવ્યો ત્યારે કઈ કઈ માએ 2 વરદાન માંગ્યા અને રામને વનમાં જવું પડ્યું, તે કરુણ કથા કહો. વનવાસી રામના વિયોગમાં મહારાજ દશરથજીનું અવસાન, તે દુઃખદ ઘટના વર્ણવો. ભરતજી ગયા પાદુકા લઈને પાછા આવ્યા, એ પ્રેમ અને ત્યાગની કથા કહો. રામજી પંચવટી ચિત્રકૂટથી પંચવટી ગયા, તે પ્રસ્થાનની કથા કહો. અને પંચવટીમાંથી ભવાની પૂછે છે સીતાનું અપહરણ થયું અને એના વિયોગમાં રામ લક્ષ્મણને આપણે રડતા જોયા, તે કથા કહો. રીંછ વાનરનો મુલાકાત, સેતુબંધ બાંધ્યો, લંકામાં જઈને રાક્ષસોની સામે યુદ્ધ થયું, એ પરાક્રમની કથા કહો. રાક્ષસોનો વિનાશ કરી પુષ્પક વિમાનમાં બેસી રામજી અવધ આવ્યા, રામ રાજ્યની સ્થાપના થઈ, એ કથા કહો. અને એક પ્રશ્ન ભવાનીએ મરજિયાત રાખ્યો, છેલ્લો પ્રશ્ન કથા બાબતમાં, કે રાજ્યાભિષેક રામજીનો થયો ત્યાં સુધીની કથા તો તમારે કહેવાની જ, પણ છેલ્લો પ્રશ્ન આપને અનુકૂળતા હોય તો કહેવાનો, એનો જવાબ આપવાનો, નહીતર છોડી દેવાનો. ભવાનીને ગયા જન્મથી પરીક્ષા લેવાની જે ટેવ પડી છે ને, એની આ અસર છે. રામાયણમાં લખ્યું છે, તૌકીને જાહું પરીક્ષા લેવું. પરીક્ષાની વૃત્તિ જેનામાં હોય ને એ હંમેશા આવું કરે. પરીક્ષામાં આવે ને કે 8 પ્રશ્નો છે, એમાંથી 7ના જવાબ આપવા, 1 છોડી દેવો, પછી જેને છોડવો એ છોડી છે. તો ભવાનીને ગયા જન્મમાંથી જે પરીક્ષા વૃત્તિનો જે એક સ્વભાવ થઈ ગયો, એટલે એમણે જાણે શિવજીની આગળ પ્રશ્નો પરીક્ષાની ઢબે મૂક્યા છે, એવું માનસ થઈ ગયું. કોઈએ કહ્યું ને કે એક ભાઈને ઘરે એ રોજ પરીક્ષા વૃત્તિ પરીક્ષાનું જ કામ કરતા હતા, એને ઘરે એના બાબાના લગ્નનો પ્રસંગ, એટલે પછી લગ્ન પ્રસંગ પછી બધાને જમણવાર ગોઠવેલું. એણે કાળા પાટિયામાં લખેલું કે કુલ 7 વાનગી છે, એમાંથી કોઈ પણ 6 ખાઈ શકો છો, બધાના સ્વાદ સરખા છે, આવી જાહેરાત કરી. જેમ પેલો પેપર કાઢે ત્યારે કોઈ લખે કે 8 પ્રશ્નો છે, એમાંથી 6ના જવાબ આપો, બધાના ગુણ સરખા છે. એમ કુલ 7 વાનગી છે, આમાંથી 6 ખાઈ શકાય છે અને સ્વાદમાં બધી સરખી છે. એટલે કે એક જે પરીક્ષા લેવાની જે ટેવ સતીના માનસમાં આવેલી, એને અનુરૂપ એમણે પ્રશ્નો પૂછ્યા છે. રામ પોતાની પ્રજા સહિત સ્વધામ કઈ રીતે ગયા, એ પ્રશ્ન તમારે કહેવો હોય તો કહેજો એનો જવાબ, નહીતર છોડી દેજો. અને શિવજીએ છોડી પણ દીધો એ પ્રશ્ન. ઉપરાંત સતીએ પૂછ્યું જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, કર્મ, જીવ અને શિવનો તફાવત અને માયાની વ્યાખ્યા. આટલા પ્રશ્નોના ઉત્તર પણ તમારે મને આપવાના. અને બહુ ચતુર છે ભવાની પ્રશ્ન પૂછવામાં. છેલ્લો પ્રશ્ન એ કર્યો કે કદાચ કોઈ ચીજ હું પૂછતા ભૂલી ગયો હોઉં તો આપે છુપાવ્યા વગર બધું હૃદય ખોલી મને કહેવાનું. કદાચ હું કંઈ પૂછવામાં ભૂલી ગયો હોઉં તો આપે કંઈ છુપાવવું નહીં મહારાજ, કારણ કે મેં એમ સાંભળ્યું છે, ગૂઢો તત્વન સાધુ દુરાવહી આરત અધિકારી જહ પાવહી. ગૂઢમાં ગૂઢ તત્વને સંતો ખુલ્લું કરે જ્યાં જિજ્ઞાસુ અધિકારી પ્રાપ્ત થાય. જેમ ઢાળ થયા પછી પાણી રહી શકે જ નહીં, વહી જ જાય પાણી, એમ શિષ્યત્વનું સર્જન જ્યારે થતું હોય છે સાધકમાં, પછી કોઈ ને કોઈ ગૂઢ તત્વ સમજાવનારો સંત આવી જતો હોય, પણ શરત રથમાંથી નીચે ઉતરી જવું પડે. અર્જુન કુરુક્ષેત્રના રણાંગણમાં રથમાં એક મહારથીની અદાથી બેઠો હતો. બધાને આમ સામે જોયા અને બુદ્ધિ કામ કરતી અટકી ગઈ
સીધો રથમાંથી નીચે ઉતરી ભગવાન કૃષ્ણના પગમાં વંદન કરી અને એમણે પ્રશ્ન કર્યો કે ભગવાન શિષ્યસ્તે હમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, તમારો શિષ્ય બનીને પ્રશ્ન પૂછું છું કે આમાં મારે કેમ મારવું, આ તો બધું કુટુંબ દેખાય. જ્યારે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ત્યારે શિષ્યત્વનો ભાવ પેદા થવો. તો ગૂઢમાં ગૂઢ તત્વ પણ સાધુ ખુલ્લું કરે છે. તો મહારાજ પૂછતા કંઈ ભૂલી ગયો હોઉં તો એ પણ તમારે બધું મને સમજાવવાનું. આમ કહીને શિવજી આટલા પ્રશ્નો, ભવાની આટલા પ્રશ્નો પૂછ્યા. ભગવાન શિવજી હસે છે, કારણ કે શિવજીને થયું કે પાર્વતીએ પ્રશ્ન પૂછવામાં જ આખી રામાયણ મને કહી દીધું, એટલે રામકથાનો એને ખ્યાલ છે. અને શિવજી કહે, દેવી આપે પ્રશ્ન પૂછવામાં રામકથામાં થોડીક અજ્ઞાનતા બતાવીને આ પૂછ્યું છે, પણ દેવી હવે હું સમજી ગયો કે તમારા મનમાં હવે કોઈ શોક સંદેહ નથી. હવે આપ ભગવત કથા સાંભળવા માટે એકદમ આતુર બન્યા છો, અને એવા તમારા પ્રશ્નો સાંભળીને હું ભગવત કથા જરૂર કહીશ. પણ એક નારાજગી શિવે વ્યક્ત કરી, એક બાત નહીં મોહી સુહાળી. ભવાની તમારી એક વાત મને નથી ગમી. બોલે શું? તમે ભલે અજ્ઞાનતાથી કહી હશે ભવાની, પણ તમે જે હજી કહો છો કે રામ કો આના, રામ બ્રહ્મ નહીં મનુષ્ય, એ જે તમે દલીલ કરો છો એ મને રુચિ નહીં. કારણ કે બીજી કોઈ વ્યક્તિ આવું બોલે તો હું કબૂલ કરી લઉં, પણ તમારા જેવી વ્યક્તિ આવું બોલે એ બરાબર નહીં. રામ બ્રહ્મ નથી એમ કોણ કહે? મુકુરા મલિન અરુણૈન બિહીના, રામ રૂપ દેખહી કિમિ દીના. એક તો દર્પણ બગડેલું હોય, અરીસો ખરાબ હોય અને આંખમાં બરાબર દેખાતું ન હોય, તો જેમ સાચું પ્રતિબિંબ અરીસામાં આપણે મેળવી શકીએ નહીં, કારણ કે અરીસો બગડેલો છે ને આપણી આંખમાં વિકૃતિ છે, એટલે આપણે સાચું રૂપ જોઈ શકતા નથી. એમ જેની દ્રષ્ટિ બગડેલી હોય ભવાની, અને જેનો મનનું દર્પણ મેલું થયું હોય, એને રામ કેમ દેખાય? બે જ કારણો તુલસીદાસજીના ચિંતનમાં છે. ઈશ્વર દર્શનથી મને તમને રોકે છે જે કારણ, નહીતર તો વેદથી લઈને ગીતા સુધીના સૂત્રો છે કે ઈશ્વર બધાના હૃદયમાં બેઠો છે. ખાસ કરીને આપણા પેલામાં તો વ્યાપક બ્રહ્મ છે, પરમાત્મા દરેકના હૈયામાં વિરાજિત છે, એ હકીકત છે. છતાં આપણે કેમ એ બ્રહ્મનો અનુભવ નથી કરી શકતા? કઈ વસ્તુ મને તમને અટકાવે છે? એ અનુભૂતિથી. એક જ કારણ તુલસીદાસજી જે બતાવે છે તે મુકુર મલિન અરુનયન બિહીના, મનની મલિનતા અને નેત્રની વિકૃતિ, આ બે વસ્તુ પરમાત્મા દર્શનથી સાધકને દૂર ધકેલે છે. મન મલિન મટી જાય, નેત્રના વિકારો ખલાસ થાય તો રામ દર્શન તુરત થાય, એમ શિવજી માને છે. તો ભવાની આપ તો સતી છો, આપની પાસે આવા પ્રશ્નોની અપેક્ષા ન રાખી શકાય. રામ સ્વયં પ્રકાશ રૂપ છે, ત્યાં મોહના અંધકારને સ્થાન નથી. દેવી એ તો પરાત્પર બ્રહ્મ છે. આમ કહીને ભગવાન રામજીની પ્રતિષ્ઠા, ભગવાન રામનું સાચું સ્વરૂપ સતીની આગળ રજૂ કરતા શિવજીએ કહ્યું કે ભવાની, તમે એના માટે મને પ્રશ્ન પૂછ્યા છે કે જે સત્ય એટલું ઊંચું છે કે જેને આધારે રહેલું આ અસત્ય પણ સાચું લાગે છે. એ કેટલી સુંદર વાત શિવજીએ કરી કે એ સત્ય કેટલું મહાન કે જે સત્યની છાયામાં રહેલું અસત્ય પણ સત્ય લાગે. જેમ લાખોપતિ માણસ એના ગળામાં પિત્તળનો ચેઇન પહેરે તો એ લોકોને એમ લાગે કે સોનાનો હશે, કારણ કે એ માણસ લાખોપતિ. લાખોપતિના ગળામાં રહેલો પિત્તળનો ચેઇન પણ જેમ સોનાનો ભાસે, એમ હે ભવાની પરાત્પર બ્રહ્મના આધારે રહેલું આ ખોટું જગત સાચું દેખાય. એહી બીધી જગ હરિ આશ્રિત રહે. અસત્ય હોવા છતાંય સત્ય લાગે છે. એ સત્ય કેટલું ઊંચું! તો એ બ્રહ્મની તમે કથા પૂછી છે દેવી. આ એક વાત મને તમારી ન ગમી. હવે તમારા મનમાંથી એ ભ્રાંતિ જવી જોઈએ કે જેને તમે નરાકારે જોયા
એ પરમાત્મા પોતે જ રૂપ ધારણ કરીને આવેલા સંતોને માટે. ભવાનીના મનમાંથી સંદેહ દૂર થાય છે. ચરણમાં પ્રણામ કરીને કહે, મહારાજ આપે મારો મોહ હર્યો. હવે એક જ વિનંતી કે મેં આપને જે પહેલા પ્રશ્નો પૂછ્યા છે એના પ્રત્યુત્તરમાં તમે મને રામકથા આખી સંભળાવો. ભગવત કથા સાંભળવાની ઈચ્છા જાગી છે. કૈલાસના શિખર ઉપર ભગવાન શિવજી મંગલાચરણ કરે છે. ગઈકાલે આપણે જોયું શરણાગતિની ભૂમિ ઉપર તુલસીદાસજીએ કથાનો પ્રારંભ કર્યો, કર્મની ભૂમિ ઉપર યાજ્ઞવલ્ક્યએ પ્રારંભ કર્યો, અને હવે જ્ઞાનની પીઠ ઉપર બેસીને ભગવાન સદાશિવ કથાનો આરંભ પાર્વતીની આગળ કરે. કેટલું સરસ ક્રાંતિકારી વલણ છે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો મુકેશ ગાબાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.